નમસ્કાર મિત્રો. આશા છે આપ સર્વે સેફ અને સ્વસ્થ હશો. 2-3 દિવસ નવું ભણાવવાને બદલે તમે એક ટેસ્ટની તૈયારી કરી અને ફરીથી આવતીકાલથી પાછા રેગ્યુલર આપણે આપણા શેડ્યુલમાં ભણવાનું શરૂ કરીએ છીએ. 11th સ્ટાન્ડર્ડના દરેક વિદ્યાર્થીઓ એમની સાથે અમારા મેન્ટર ટીચર્સ જે વાતચીત કરે છે એના પરથી કેટલીક બાબતો પ્રત્યે આપનું ધ્યાન આજે હું દોરવા માંગીશ. પછી આપણા સાયન્સ ઓફ લર્નિંગમાં પછી ક્રમમાં જે લેક્ચર આવે એમાં આપણે આગળ ચાલશું. પહેલી વસ્તુ તો એ છે કે અત્યારે કોરોના મહામારીને લઈને વર્ચ્યુઅલી આપણે સ્કૂલિંગ શરૂ રાખવું પડ્યું છે. ફિઝિકલી બાળકો શાળા પર આવી શકતા નથી, શિક્ષક અને વિદ્યાર્થીનો ડાયરેક્ટ સંપર્ક નથી થઈ શકતો, એટલે આપણે ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છીએ. અને એ સમયનો તકાજો છે. જેમ આપણે ક્યારેક બિસ્લેરીનું પાણી જ પીવા ટેવાયેલા પણ ક્યાંક અટવાઈ ગયા હોય, જંગલમાં ભટકી ગયા હોઈએ અને ક્યાંય પાણી ન મળે અને પાણીને વાંકે આપણે મરવાનો વારો આવે ત્યારે ખાબોચિયામાં ગંદુ પાણી હોય એ તે ખોબે ખોબે પી અને જીવ બચાવવો પડે. આવી જ રીતે અત્યારે કોરોના મહામારીને લઈને સ્કૂલ ફિઝિકલી શરૂ થઈ શકે એમ નથી. ક્યાં સુધી આવું ચાલશે એ તો કોરોનાને જ ખબર છે. એ કોઈ સત્તાતંત્રના હાથની વસ્તુ નથી. આશા છે કે કદાચ 15 દિવસ, મહિને કે એમ કંટ્રોલ થઈ જાય, અથવા તો હર્ડ ઇમ્યુનિટીનું સ્ટેજ આવી જાય, અથવા તો કોઈ વેક્સિનેશન થઈ જાય, અથવા તો કોરોના પોતે જ રાજીનામું આપી નીકળી જાય આ પ્લેનેટ ઉપરથી. અને એવા કોઈ ચમત્કારથી આપણે પાછા જલ્દીમાં જલ્દી ભેગા થઈએ એવી આપણે આશા રાખીએ, એવી ઈશ્વરને પ્રાર્થના પણ કરી. પરંતુ જ્યાં સુધી ફિઝિકલી બાળકો શાળા પર આવી શકે એમ નથી, એ વિકટ પરિસ્થિતિ જે છે એમાં શો મસ્ટ ગો ઓન. બાળકને લાંબો સમય તમે અભ્યાસથી વંચિત રાખી ન શકો. અને એમાંય આ 11th 12thનું કોમ્પિટિશનનું વર્ષ, જ્યાંથી આપણી આગામી કેરિયર, કોલેજ, બ્રાન્ચ નક્કી થતી હોય, એવે વખતે સમય આપણે વેડફી ન શકીએ. એટલે ઓનલાઈન એજ્યુકેશનને લઈને નાના મોટા લેખો આવતા હોય, આર્ટિકલ્સ આવતા હોય, સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સ આવતી હોય કે ટીવીમાં ડિબેટ આવતી હોય, આ આપ સર્વેના માધ્યમથી આપણા જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવારમાં હું આપ સર્વેને વિનંતી કરું છું કે આવી કોઈ ડિબેટને આપણે એન્ટરટેઇન ન કરીએ. એ એવા લોકો ડિબેટ કરે છે કે જેમનો વ્યવસાય ડિબેટ કરવાનો છે, જેમના કોઈ બાળકોનો અભ્યાસ બગડી નથી રહ્યો. કદાચ એમને એવી મેચ્યોરિટી નથી કે અત્યારે બાળકોને મુખ્ય સ્કૂલ સાથે કનેક્ટેડ એજ્યુકેશનની ધારામાંથી બહાર લઈ જઈએ પછી એને પાછા લાવવા એ ઘણા ખરા કેસમાં ઇમ્પોસિબલ બની જાય છે. અને બાળકોને કોઈ પૂછતું નથી કે એમને કંઈ પ્રશ્ન છે કે નહીં. અમે સર્વે કરીએ છીએ તો મોટાભાગના બાળકો વ્યવસ્થિત અભ્યાસ કરી રહ્યા છે. એટલે કોઈક ત્રાહિતી વ્યક્તિ તે નથી, વાલીને પ્રશ્ન નથી, બાળકોને પ્રશ્ન નથી, શિક્ષકોને પ્રશ્ન, બધું સેટ થઈ ગયું છે. ભલે એ ક્લાસરૂમમાં રૂબરૂ શિક્ષણ જે છે એનો વિકલ્પ નથી, પરંતુ અત્યારે તો આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. એટલે ઓનલાઈનને નેગેટિવલી આપણામાંથી કોઈ જોઈશું નહીં, કારણ કે એ બેસ્ટ ઓપ્શન છે અત્યારનો આખા વિશ્વ પાસે અને ભણતરને ચાલુ રાખવા માટે. સેકન્ડ થિંગ, આજકાલ એવા નિર્ણયો સરકારશ્રી દ્વારા લેવાઈ રહ્યા છે, એમના પોતાના કંઈક વિચાર હશે કે જે ડામાડોળ સ્થિતિનું નિર્માણ કરે છે. આપ સર્વે આપની સ્વેચ્છાએ કંઈક વિચાર વિમર્શ કરીને, સર્વે કરીને, જાણીને કોઈને કોઈ સ્કૂલની અંદર જોડાયા હોવ છો. એની ફીસ જે હોય છે એ એમના ખર્ચના અનુપાતમાં ગોઠવાયેલી હોય, એમની ક્વોલિટી, એમનું ટોટલ આખું સેટઅપ, અને એ આપણે જાણીને પછી આપણે પ્રવેશ લીધો હોય છે. એટલે આપ સર્વે જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવાર જે છે એ એકતા માટે જાણીતી છે. ત્યાં ક્યારેય વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, મેનેજમેન્ટ એમની વચ્ચે કોઈ તિરાડ નથી હોતી. છતાંય તે હું દિલગીરી વ્યક્ત કરું છું કે અમારે 2-3 દિવસ સુધી ઓનલાઈન શિક્ષણ બંધ રાખવું પડ્યું,
પરંતુ આપણે એનો સદુપયોગ કર્યો રવિવારની ટેસ્ટની તૈયારી માટે. એક ટેસ્ટ ઇમરજન્સીમાં ગોઠવી નાખી. આ કરવું પડતું હોય છે કારણ કે સમગ્ર સંગઠનની સાથે રહેવું પડતું હોય ને સરકારશ્રી છે એ આખા એક મહત્વપૂર્ણ સેક્ટર છે પ્રાઇવેટ એજ્યુકેશનનું, જેમાં અડધાથી ઉપરાંત ભારતની વસ્તી શિક્ષણ મેળવી રહી છે. એ આખા સેક્ટરને અપાહિજ કરી નાખવા જેવા પગલાં લે. કોઈ પણને જાણવું હોય તો જાણી શકે છે કે કોઈ સંસ્થામાં બાળક આવે અને ન આવે એમાં ખર્ચમાં કેટલો ફરક પડે. ગયા જુલાઈ મહિનાની કોઈ સંસ્થાની બેલેન્સ શીટ જોવામાં આવે, એકાઉન્ટ જોવામાં આવે, આ જુલાઈ મહિનાનું જોવામાં આવે, એટલે ડિફરન્સ સ્પષ્ટ પકડાઈ જાય એમ છે. માની લો કે 5% ઓછો ખર્ચ થયો તો 5% ફીમાં સરકાર રાહત કરવાનો આદેશ આપી દે, મામલો સોલ્વ થઈ જાય, કોઈ ઇસ્યુ જ નથી. પરંતુ ખેર આપણે એમાં પડતા નથી. આપણે આગળ વધવાવાળા માણસો છીએ. પોઝિટિવિટી નેગેટિવિટીમાંથી તે શોધી અને એને આપણું વાહન બનાવી, આપણું વાહક બનાવી અને આગળ ભવિષ્યનો વિચાર કરવાવાળા માણસોમાંના વ્યક્તિઓ છીએ. એટલે આગળ હું તમને વાત કરું કે હવે આપણે જે 11મા ધોરણના બાળકો છે એમને જે સ્ટડીને લઈને મારે જે વાત કરવી છે એ થોડી વાત હું કરું. જ્ઞાનમંજરીનું જે રિઝલ્ટ છેલ્લા 14-15 વર્ષથી ઉત્તરોત્તર વધારે ને વધારે સારું આવી રહ્યું છે. એ ખાલી હાયર સેકન્ડરીની વાત નથી, સેકન્ડરી હોય કે ઇવન પ્રાઇમરીનું પરફોર્મન્સ હોય કે કોલેજનું પરફોર્મન્સ હોય. એની પાછળનું જે એક ચોક્કસ રીઝન છે એ આખી એકેડેમિક સિસ્ટમ જે ડેવલપ કરવામાં આવી છે સંસ્થામાં, એ એકેડેમિક સિસ્ટમ છે. એમાં ટાઈમ ટેબલ, લેક્ચરોની સંખ્યા, લેક્ચરની સાઇઝ, ટેસ્ટની પેટર્ન, ટેસ્ટમાં પૂછવામાં આવતા ક્વેશ્ચન્સ, સ્ટડી મટીરિયલ, ડાઉટ સોલ્યુશન, કાઉન્સેલિંગ, આવી સભાઓ, મોટિવેશન, આ બધી વસ્તુનો એક કોમ્બો છે. તમને જે તે સભાઓ દ્વારા જ્યારથી આ એજ્યુકેશન સ્ટાર્ટ થયું છે ત્યારથી હું કે અન્ય અમારા સાથી મિત્રો દ્વારા આ જે પહેલા આપણે સોમસભા હતી, હવે આપણે સોમવારે લોડ વધે નહીં એટલે રવિવારે રાખી છે, સન્ડે રવિ સભા આપણે એમને કહીએ. એના માધ્યમથી તમને અમે અવગત કરી રહ્યા છીએ, તમને માહિતગાર કરી રહ્યા છીએ કે જ્ઞાનમંજરીની એકેડેમિક સિસ્ટમ કેવી છે. ફિઝિક્સ કેમ ભણવું જોઈએ, કેમિસ્ટ્રી કેમ ભણવું જોઈએ, બાયોલોજી કે મેથ્સ કેમ ભણવું જોઈએ, તમારું શેડ્યુલ ઘરનું કેવું હોવું જોઈએ, તમારે ઊંઘ કેટલી લેવી જોઈએ, તમારો ખોરાક કેવો હોવો જોઈએ, તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, આ બધી વાતો જે તે વખતે મેં કરી છે. એ સિસ્ટમમાં જે વિદ્યાર્થી પોતાની જાતને સમર્પિત કરી દે છે, પોતાના નિજી અનુકૂળતા કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને એક વખત જ્ઞાનમંજરીની પેટર્ન સાથે પોતાની જાતને સિન્ક્રોનાઇઝ કરી દેશે, એ બાળક સહજતાથી આખા કોમ્પિટિશનનો દરિયો છે એ પાર કરી જશે. તમે 11th છો, હજી તમે આ સંસ્થામાં આવ્યા નથી રૂબરૂ, તમે એનો માહોલ માણ્યો નથી. આખા ગુજરાતના નહીં બલકે વિદેશના વિદ્યાર્થીઓ પણ તમારી સાથે અત્યારે મને સાંભળી રહ્યા છે, જેઓ અહીંયા ભણી રહ્યા છે આપની સાથે 11th. તમે એ બધાને એક સાથે અહીંયા માહોલમાં જોયા પણ નથી. મિત્રો, નાનપણથી જે લોકોએ સપનાઓનું વાવેતર કર્યું છે, એ સપનાઓને ચરિતાર્થ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી અને અમુક ગુજરાતના હોય પણ વિદેશમાં વસતા હોય એવા બાળકો પણ અહીંયા 11th 12th કરવા માટે આવ્યા છે. તો એ માહોલ નથી તમને મળ્યો એટલે મારે તમને કહેવું પડે છે કે તમે ચાહે 10thમાં ગમે એટલા પર્સન્ટેજ લાવ્યા હો, જ્ઞાનમંજરીમાંથી તમને જે ગાઈડન્સ આપવામાં આવે છે એ પ્રમાણે જ તમે કામ કરજો. કેટલા બાળકો હોશિયાર છે, એમની પોતાની એક ભણવાની પદ્ધતિ હશે. વાલીઓ પણ અમારા કરતા ઘણા બધા અનુભવી અને શિક્ષિત હશે, ઘણા બધાના એમની પોતાની પણ એક માન્યતા હશે કે કેમ ભણાય, કેમ ન ભણાય, કેમ હોમવર્ક કરાય, કેમ ટેસ્ટ વગેરે. પરંતુ અહીંયા શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, તમારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે તમારી જાતને જ્ઞાનમંજરીની એકેડેમિક સિસ્ટમને સમર્પિત કરશો, એ પછી તમારામાંથી જે રિઝલ્ટ નીકળશે એનાથી વધારે એક માર્ક પણ વિશ્વની કોઈ સિસ્ટમ તમને લાવી નહીં શકે. એટલે દરેક વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે સવારથી પહેલા લેક્ચરનો જે ટાઈમ શરૂ થાય
એના અડધી કલાક પહેલા તમારે તૈયાર થઈ જવું જોઈએ. એ અડધી કલાકમાં થોડા યોગ પ્રાણાયામ અડધી પોણી કલાક સવારમાં તમારે કરવા જોઈએ. થોડું મેડિટેશન કરવું જોઈએ. તમારું સ્ટેટ મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ તમારે સેટ કરવું જોઈએ. અને ટાઈમે જ તે લેક્ચર જોવા આવવા જોઈએ. કેટલાક ઘરોની અંદર શાળાએ આવવાનું નથી, એટલે બાળક મોડા સુધી રાત્રે વાંચે, સવારે મોડેથી ઉઠે, લેક્ચર્સને કોઈને કોઈ રીતે એડજસ્ટ કરીને પછી એ પોતાની રીતે ભણે છે. એમને મારી નમ્ર અરજ છે કે તમે જ્ઞાનમંજરીને કંઠી પહેરી છે, તમે એમાં વટલાઈ જાઓ. તમારી જાતને થોડુંક એડેપ્ટ કરો, અનુકૂલન સાધો. ક્યાંક ને ક્યાંક તમે થાકશો, ક્યાંક ને ક્યાંક તમે પાછા પડશો જો તમે તમારો પોતાનો અલગ પ્રવાહ બનાવવા ગયા તો. એટલે સમયસર લેક્ચર જોવા જોઈએ. લેક્ચર પૂરું થાય એટલે બીજો નિયમ એ આવે કે એ જ લેક્ચરની તૈયારી થવી જોઈએ. માની લો કે પછી બપોર પછી ટેસ્ટ છે ને તમારે ટેસ્ટની પ્રિપરેશન બાકી છે, તો એટલીસ્ટ 45 મિનિટ્સ તમારે એ લેક્ચર છે એને એક વખત ગ્રાસ્પ તો કરી જ લેવું જોઈએ. ભલે એનું હોમવર્ક તમે થોડુંક પાછું ઠેલો. ટેસ્ટની પ્રિપેરેશનની આપણી સિસ્ટમ એવી છે કે એક વીક પહેલા તમને સિલેબસ મળી ગયો હોય તો એક વીક પહેલાથી તમારી પ્રિપેરેશન હોવી જોઈએ. અહીંયા તો સ્કૂલ ચાલુ હોય ત્યારે ઘણી વખત લેક્ચર પૂરો થાય ને તરત 5મી મિનિટે ટેસ્ટ શરૂ થતી હોય કે ટેસ્ટની અગાઉ પ્રિપેરેશન કરવી જ પડે એવું ન હોવું જોઈએ. તમે પ્રિપેર્ડ જ હોવા જોઈએ, કારણ કે તમને એક વીક પહેલાની ખબર છે કયા વારે કયા સિલેબસની કયા સબ્જેક્ટની ટેસ્ટ છે. ટેસ્ટ માર્ક લાવવા માટે છે એવું બધા માને છે. ટેસ્ટ એ માટે નથી. એક તો ટેસ્ટથી તમને એક મોટિવેશન મળે છે કે મારે ટેસ્ટમાં પરફોર્મ કરવાનું છે એટલે તમારી પ્રિપેરેશન ચાલે. ટેસ્ટથી તમારી મિસ્ટેક છે એ તમને પકડાય. ટેસ્ટથી તમને ટેસ્ટનો ભય દૂર થાય. ટેસ્ટ વધારે ને વધારે આપવાથી તમે ટેસ્ટના માહેર બની જાઓ, અનુભવી બની જાઓ. તમારા માટે એક્ઝામ એ એક્ઝામ ન રહેતા એક સહજ પ્રક્રિયા બની જાય. આ માટે ટેસ્ટ છે. ટેસ્ટ પૂરી થાય એટલે પેપર સોલ્વ કરી લેવું એટલો જ હેતુ નથી. એનું વિશ્લેષણ પણ કરવું જોઈએ, એનાલિસિસ કરવું જોઈએ. મતલબ કે મેં કેવા પ્રકારની મિસ્ટેક કરી, મારા જે માર્ક કપાયા છે એમાં મારી કેલ્ક્યુલેશનની મિસ્ટેક છે, મારી પ્રિપેરેશનની મિસ્ટેક છે, મારી અન્ડરસ્ટેન્ડિંગમાં ખામી છે, કે મને મેથેમેટિકલ વસ્તુમાં તકલીફ થાય છે, કે મારા ઉતાવળો સ્વભાવ છે એને કારણે એવું થાય છે, કે કોઈક પ્રશ્નમાં હું અટવાઈ જાઉં તો મારો કંટ્રોલ જતો રહે છે, એને કારણે પાછળનું યાદ નથી આવતું. તમે રીઝન શોધો. એ રીઝન પકડાઈ જાય પછી એ પ્રમાણે તમારી તૈયારીની પદ્ધતિમાં ફેરફાર કરો. પછી બીજા સબ્જેક્ટની જે તૈયારી કરવાની હોય એમાં લાગી જાઓ. આજનું કામ આજે જ કરવું જોઈએ એ એક બ્રહ્મ વાક્ય છે આપણી સંસ્થાનું. ચાહે ગમે તે બીજા કાર્યો અગત્યના હોય. એક પણ હોશિયાર વિદ્યાર્થી છે એ આજનું કાર્ય આવતીકાલ ઉપર ઠેલતો નથી જ્ઞાન મંજરીમાં. આપને પણ વિનંતી છે કે રોજનું કામ રોજ સ્વયં શિસ્તથી પૂરું કરજો. પછી પાછલા ચેપ્ટરો છે એ ટેસ્ટમાં તો આવ્યા કરતા હોય, પરંતુ જે ચેપ્ટરને મહિના જેવો ટાઈમ થઈ ગયો, 1.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો હોય તો આપણા માઇન્ડમાંથી નીકળી જાય એ ચેપ્ટર, તો એનું રિવિઝન કરવું જરૂરી છે. અને એ માટે તમારે સ્વયંભૂ ડેઇલી 1 કલાક એવો રાખવો જોઈએ જેમાં 20 મિનિટ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી કે મેથ્સ એને ફાળવીને કોઈ એક ચેપ્ટર ઉપર તમારે નજર ફેરવવાનું અચૂક રાખવું જોઈએ. ડાઉટ્સ તમારા જે કાંઈ હોય એ તમારે પૂછી લેવા જોઈએ. હોમવર્ક કરવાની પદ્ધતિ છે જ્ઞાન મંજરીમાં. હોમવર્કનો મતલબ ઉતારા કરવા એ નથી. લેક્ચર પૂરું થાય એટલે પહેલા તમે મોડ્યુલમાં જે આપ્યું છે એનાથી આખું સમજો, એમાં જે નોટિંગ કરવાનું હોય એ કરો. સમજાઈ ગયા પછી એના ઉપર જો પ્રોબ્લેમ્સ તમને આપવામાં આવ્યા હોય, ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે આપવામાં આવ્યા હોય, તો એમાં તમારે તમારું માઇન્ડ વાપરવાનું છે. એક ટ્રાય કરો જવાબ ના આવે, બીજી ટ્રાય કરો જવાબ ના આવે, ત્રીજી ટ્રાય કરો જવાબ ના આવે, તો ખાલી પેજ આમ કરીને હિન્ટ જોઈ લેવાની, પછી તમારી જાતે એને સોલ્વ કરવાનું છે.
એપ્લાઇડ સબ્જેક્ટ જેટલા જેટલા છે, ફિઝિક્સ, મેથ્સ, અમુક અંશે કેમિસ્ટ્રી, અમુક અંશે બાયોલોજી, કોમ્પિટિટિવ ટેસ્ટમાં ક્યારેય તમે કરેલા પ્રશ્નો પૂછાતા નથી. આ સત્ય આપણે સ્વીકારી લેવું પડે. અને એનો રસ્તો એક જ છે કે અમે જેટલા પ્રશ્નો તમને હોમવર્કમાં આપીએ કે ક્લાસમાં ડિસ્કસ કરીએ વિડીયો લેક્ચરમાં, એ તમારો સિલેબસ ન સમજો પણ એને સેમ્પલ સમજો. શેનું સેમ્પલ? એક તમારી ટ્રેનિંગનું. એના દ્વારા તમે આત્મનિર્ભર બનો. એના દ્વારા તમે નવા પ્રશ્નો છે એને સોલ્વ કરવાની તાકાત, કેપેસિટી ડેવલપ કરો. અને એ કેપેસિટી પ્રેક્ટિસથી જ થશે. આપણું મગજ ક્રિટિકલ થિંકિંગ કરે છે કે નહીં, અથવા તો ઓછું કરે છે કે પ્રમાણસરનું કરે છે, એ પ્રેક્ટિસથી જ ઇમ્પ્રૂવ થશે. અને મગજને ક્રિટિકલી વિચારતું કરવા માટે ક્રિટિકલી વિચારવું પડે એવા સંજોગોમાં બાળકને નાખવું પડે. એટલા માટે અમે હોમવર્કમાં ક્વેશ્ચન્સ આપતા હોઈએ. અને એનું સોલ્યુશન મોડ્યુલમાં પાછળ હોય. જોઈને હોમવર્ક કરી નાખશે એ બાળકો હોમવર્ક ન કરે તો વધારે સારું. એવી રીતે અમે હોમવર્ક આપતા જ નથી. એવી રીતે કરવાથી દોસ્તો તમને કોઈ ફાયદો પણ નહીં થાય. એટલે હોમવર્કની પદ્ધતિ આવી ગઈ, ટેસ્ટ આવી ગઈ. ટેસ્ટની એડવાન્સ પ્રિપેરેશન, મિસ્ટેક ફાઇન્ડ કરો, એનાલિસિસ કરો, મિસ્ટેક બીજી વખત ન થાય એ માટેના આયોજન સાથે કટિબદ્ધ બની અને પછી આગળની તૈયારી તમારી કરો. લેક્ચરમાં, ટેસ્ટમાં, ડાઉટ સોલ્યુશનમાં, દરેક બાબતમાં નિયમિતતા, અને સાથે સાથે લાઈફની પણ નિયમિતતા. ઊંઘવાનો ટાઈમ જે છે એ અડધી કલાકથી વધારે ફ્લક્ચ્યુએટ નહીં થવો જોઈએ. ઊંઘવાનો અને જાગવાનો બંને. જ્ઞાન મંજરીનો સાચો વિદ્યાર્થી એ જ કહેવાય કે જેને 2 વર્ષ દરમિયાન એક પણ વખત ઉજાગરો ન કરવો પડ્યો હોય, એક પણ વખત વધારે એને સુવાનું મન ન થયું હોય. કારણ કે એ ઓપ્ટિમમ કામ કરી રહ્યા છે અને ખોટા બથોડા નથી ભરી રહ્યા. એક વૈજ્ઞાનિક ઢબે ડિઝાઇન થયેલી પ્રોવન ટેકનિકથી લોકો કામ કરી રહ્યા છે. ડેઇલી 1 અવર ફિઝિકલ એક્સરસાઇઝ કમ્પલસરી છે. અમે જ્ઞાન મંજરીની સ્થાપના થઈ ત્યારથી જ્યારે જ્યારે અમારી કોઈ પણ સભાઓ હોય, વાલી મિટિંગ હોય કે ખાલી બાળકોની સભા હોય, એમાં અમારા કોઈ પણ શિક્ષક સંબોધન કરતા હોય એનો આ સુર તો આવશે આવશે ને આવશે જ કે યોગ, પ્રાણાયામ, મેડિટેશન અને ફિઝિકલ એક્સરસાઇઝ. અડધો કલાક સવારે તમે પ્રાણાયામ મેડિટેશન માટે ફાળવો અને 1 કલાક છે એ ફિઝિકલ એક્ટિવિટી માટે ફાળવો. એમાં તમે રમત રમવા જાઓ શેરીમાં, કે વોકિંગ કરવા જાઓ, જોગિંગ કરવા જાઓ, જીમ કરો, જે તમારે કરવું હોય તમારી ચોઈસ. તમે ફ્રેશ થતા હો સાથે સાથે તો વધારે સારી વાત છે. પરંતુ આ નહીં કરો તો સમસ્યા આવશે આવશે ને આવશે. કોઈકને 6 મહિને આવશે, કોઈકને વર્ષે આવશે. અને ઘણું બધું હાથમાંથી નીકળી ગયું છે દોસ્તો. એટલે આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો. ક્યાંય કોઈ પ્રકારે મુશ્કેલી જણાય તો તમે સંસ્થાનો સંપર્ક કરો. આપણે જોયું હશે કે જ્યારે તમે જ્ઞાન મંજરીમાં ન હતા ત્યારે જ્ઞાન મંજરી વિશે તમને ઘણી બધી વસ્તુઓ નેગેટિવ પણ જાણવા મળી છે. હજી આપણે પગલું પણ નથી માંડ્યું સ્કૂલની અંદર ત્યાં સુધીમાં આપને ખબર પડી ગઈ હશે કે જ્ઞાન મંજરીમાં જે આવે છે એને ભારોભાર સંતોષ હોય છે. અને હંમેશા કોઈક અલગ પ્રકારની સારી વસ્તુ બનતી હોય ત્યારે સમાજ આખે આખો 2 ભાગમાં વહેંચાઈ જતો હોય. એક એની તરફેણમાં અને એક સ્ટ્રિક્ટલી એની વિરુદ્ધમાં. એ એક સત્ય છે, સાયકોલોજી છે. એ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ લીડર હોય કે કોઈ ધર્મ હોય, ગમે એમાં આ જ વસ્તુ બનતી હોય. એટલે આપણે બધા સાથે મળી અત્યારે જે વિકટ પરિસ્થિતિનો સામનો આખો સમાજ કરી રહ્યો છે કોરોનાને લઈને, એમાં બાળકોનું હિત કેન્દ્ર સ્થાને રાખી સમાજમાં કોઈ પણ મીડિયા દ્વારા જે નેગેટિવિટી પ્રસરાવવામાં આવે છે એ નેગેટિવિટીની ઘરમાં ચર્ચા ન કરીએ. એમ કરવાથી બાળકને એમના શિક્ષકો પ્રત્યેનો આદર ઘટે છે. એની સંસ્થા એક માતૃભૂમિ, માતા, માતૃભાષા અને માતૃ સંસ્થા મોરારી બાપુએ કહેલું, એના પ્રત્યે દરેકને અહોભાવ હોય. એનું ઋણ ક્યારેય ચૂકતું ન થઈ શકતું હોય. અને આ તો શિક્ષણ પ્રાપ્ત કરવાનું ક્ષેત્ર છે. ગુરુ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો શિષ્ય ગમે એટલો હોશિયાર હોય, ગુરુ દ્વારા જે જ્ઞાન પીરસવામાં આવે છે એ પૂરેપૂરું રિસીવ નથી થઈ શકતું. ક્લાસમાં 50 બાળકો બેઠા હોય, સૌથી વધારે ગ્રાસ્પિંગ કોનું હોય? જેમને એમના શિક્ષક પ્રત્યે પૂરેપૂરું માન છે.
એ જે સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કરે છે એ સ્કૂલ પ્રત્યે એને આદર છે, સમગ્ર ટીમ પ્રત્યે એમને વિશ્વાસ છે. એટલે ઘરે ઘરમાં આ એક યજ્ઞ અત્યારે પ્રજ્વલિત કરવાની જરૂરિયાત છે કે શિક્ષણ એક પવિત્ર ક્ષેત્ર છે અને ખાનગી શાળાઓ જે છે એ ફી લે છે એ એમનો અધિકાર છે અને કોઈ ખાનગીમાં લેતા નથી. આપણે પોતે ફી જાણીને પછી પ્રવેશ મેળવવો હોય છે. એવી વખતે ટીકા કરીને આપણે આપણા બાળકનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છીએ. દરેક શિક્ષક એની સમક્ષ આવનાર બાળક છે એનું હિત જ ઈચ્છતો હોય છે અને બાળકની અંદર એટલા બધા શિસ્ત અને સંસ્કાર ને લઈને નિવેદનો કરવા પડતા હોય, એને શિખામણો આપવી પડતી હોય, એને ગાઈડ કરવો પડતો હોય, ટોકવો પડતો હોય, રોકવો પડતો હોય. એ તો જ હૃદયપૂર્વક સ્વીકારશે જો એને એના ગુરુ પ્રત્યે શ્રદ્ધા હશે. એટલે આપણે બધા સાથે મળી અને આપણા આ બધા બાળકો છે એની મનોસ્થિતિ પણ અત્યારે એટલી બધી બેલેન્સ ન હોય એ સ્વાભાવિક છે. આપણે મારી તમારે જેમ, કારણ કે કોરોનાએ આપણી જીવનશૈલી આખી બદલી નાખી છે અને ભવિષ્યની પાછી અનિશ્ચિતતાઓ છે. કોરોનાનો પોતાનો ભય હોય અને આપણે જે નોર્મલ જીવન જીવતા હતા એમાં જે પ્રકારના રિફ્રેશમેન્ટ આપણને મળતા હતા, હળી મળીને રહેતા હતા, તહેવારો ઉજવતા હતા, પાર્ટી ચાર્ટી કરતા હતા, મિત્રોની સાથે ગપાટા મારતા હતા, હસી મજાક કરતા હતા, એ બધી વસ્તુ અત્યારે નહિવત થઈ ગઈ છે. એ વખતે દરેકને પોતાની કેમિસ્ટ્રી થોડીક બદલાણી હોય ત્યારે આપણે બધા એકબીજા પ્રત્યે ભરોસો રાખી, વિકટ સમયમાં પશુઓમાં પણ એ બુદ્ધિ હોય છે કે એકબીજા પ્રત્યે નફરત ભૂલી અને પ્રેમથી સાથે રહીને આપણે કામ કરીએ. વિશેષ કાંઈ નહીં કહેતા, મેં આજે જેટલું તમારી લર્નિંગ સ્ટાઇલ ઉપર કીધું છે એને વળગી રહેશો મિત્રો. અને જે સાયન્સ ઓફ લર્નિંગની આપણી સિરીઝ ચાલે છે એના નેક્સ્ટ લેક્ચરમાં તમે આગળ વધો અને એમાંથી તમારી એક લર્નિંગ ટૂલ કિટ બનાવજો. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, સાયન્સ ઓફ લર્નિંગ એન્ડ હાઉ ટુ સ્કોર હાઈ એ સિરીઝમાં આજે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રવેશ કરીએ. તમે જાણો છો કે આ એક સાયન્ટિફિક વે છે કેવી રીતે ભણવું જોઈએ. જેમ કેવી રીતે ભણાવવું જોઈએ એ અગત્યનું છે, એમ એના કરતાં પણ વિશેષ કોઈ વિદ્યાર્થીએ કઈ રીતે ભણવું જોઈએ એટલું અગત્યનું છે. પહેલાં આપણે ઝડપથી જે 5 લેસનની અંદર ભણી ગયા એને સહેજ રિવાઇઝ કરી લઈએ. પહેલાં તો ભણતી વખતે ફાસ્ટ એટલે કે ફિયર, એન્ઝાઇટી, સ્ટ્રેસ, તણાવ કે કોઈ બીક નહીં હોવી જોઈએ. એમ કરવાથી તમારું લર્નિંગ છે એ મિનિમાઇઝ થઈ જાય છે. એને બદલે ફન, જોય, એક્સાઇટમેન્ટ હોવા જોઈએ. પછી પોઝિટિવ ઇમોશન્સ, એક સારો ભાવ ભણવા સાથે ભળે તો લર્નિંગ પ્રોસેસ વધારે ઇઝી અને ઇફેક્ટિવ થાય. સ્ટ્રોંગર મેમરી અને કાયમી ટકાઉ મેમરી ક્યારે થાય? જો બધી સેન્સનો આપણે ભણવા માટે ઉપયોગ કરીએ તો, મતલબ કે આપણે વિઝ્યુઅલ સેન્સનો પણ ઉપયોગ કરીએ, ઓડિટરી સેન્સનો પણ ઉપયોગ કરીએ અને કાઇનેસ્થેટિક સેન્સનો પણ ઉપયોગ કરીએ. 4 પ્રકારના બ્રેઇન વેવ્સની વાત કરી હતી. ડેલ્ટા થીટા એ ઊંઘમાં આપણું રિપેરિંગ કરે, મેમરીને સ્ટ્રોંગ કરે. આલ્ફા અને બીટામાં બંને એક્ટિવ સ્ટેટ છે, એકદમ જાગ્રત અવસ્થા છે, પણ બીટામાં થોડી ચંચળતા હોય, જેમ કે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે અનેક જગ્યાએ આપણું ફોકસ શિફ્ટ થતું હોય. લર્નિંગ માટે બેસ્ટ સ્ટેટ એ આલ્ફા સ્ટેટ છે. આલ્ફા સ્ટેટમાં કેમ આવવું ની બધી ચર્ચા આપણે કરી લીધી છે. ધેન કમ્સ 5 સ્ટેપ ફાસ્ટ લર્નિંગના અને મેમરી વધારે ટકે એ માટેના. પેસર એનું ટૂંકું નામ. પી એટલે પ્રિપેરિંગ યોર સ્ટેટ. એ એક્વાયર ધ નોલેજ એન્ડ સ્કિલ. સી એટલે સિમેન્ટિંગ ધ નોલેજ, એને યાદ કેમ રાખવું. ઈ એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ, એને ટેસ્ટ કરવું કે આપણને આવડ્યું કે નહીં અને પછી એને આત્મસાત કરી અને બીજા એપ્લિકેશનમાં એનો ઉપયોગ. આર એટલે રિવિઝન, રિવ્યુ, રિવોર્ડ. આજે આપણે સિમેન્ટિંગ ધ નોલેજ ઉપર જવાના છીએ, પણ એ પહેલાં પ્રિપેરિંગ ધ સ્ટેટના પોઈન્ટ કયા હતા? ખાલી 5-10 મિનિટ તમે આપો તમારું વાંચવાનો સેશન શરૂ થાય પહેલાં કે ક્લાસ શરૂ થાય પહેલાં, એટલે તમારું સ્ટેટ તૈયાર થઈ જાય. એમાં ગેટિંગ ઇન ટુ આલ્ફા સ્ટેટ, લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક, ક્રિએટિંગ સ્પેસિફિક ગોલ, તમારે જે વાંચવાનો એક ખાસ ચોક્કસ ધ્યેય બનાવવાનું કે મારે આટલું કામ કરવાનું છે.
YFM એટલે વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, આ લેક્ચર કે આ રીડિંગ મને કઈ રીતે મદદરૂપ થાય એ પહેલાં વિચારો. બિલીવ યુ કેન ડુ ઇટ, તમે આ કરી શકશો એવી માન્યતા. પ્રિપેર યોર લર્નિંગ સ્પેસ, તમારું વાતાવરણ જે આજુબાજુનું હોય તમારે બનાવવું. ફિઝિકલ અને મેન્ટલ એનર્જી મેન્ટેન કરવી, આ પ્રિપેરિંગ યોર સ્ટેટ છે. પછી એક્વિઝિશન ઓફ નોલેજ, સૌથી પહેલાં બિગ પિક્ચર, તમારે જે ભણવાનું છે એનું બિગ પિક્ચર માઇન્ડમાં હોવું જોઈએ. દેટ મીન્સ કે તમે જે ટોપિક કે જે ચેપ્ટર ભણો છો એના મટીરિયલને પહેલાં ઓવરવ્યૂ કરીને માઇન્ડની અંદર સેટ ગોઠવી નાખો કે આમાં આવી સ્ટોરી આવે છે. આના વિશે ડિટેલમાં આપણે વાત કરી છે, તમારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી જોઈશે. પછી લર્નિંગ સ્ટાઇલ 3 પ્રકારની, એક વિઝ્યુઅલ સ્ટાઇલ, ઓડિટરી સ્ટાઇલ અને કાઇનેસ્થેટિક. દેર આર 3 પ્રાઇમરી વેઝ અવર બ્રેન્સ એક્વાયર, એટલે જે આપણે જોઈને ભણીએ, સાંભળીને ભણીએ અને આપણે કંઈક જાતે કરીને ભણીએ. કઈ સ્ટાઇલ તમારા માટે બેસ્ટ છે એની આખી ટેસ્ટ આપણે લઈ જોઈએ. પણ આપણે 3 સ્ટાઇલનો ઉપયોગ કરવાનો. તમારી જે પ્રિફર્ડ સ્ટાઇલ છે, તમે 10 ટેકનિક વાપરતા હોય તો 6-7 ટેકનિક તમારી પ્રિફર્ડ સ્ટાઇલની અને 3-4 ટેકનિક જે છે એ બાકીની 2 સ્ટાઇલ, પણ મલ્ટિપલ સ્ટાઇલ તો વાપરવાની. વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક લર્નિંગ સ્ટાઇલ વિશે વાત થઈ ગઈ. અને પછી 8 પ્રકારની ઇન્ટેલિજન્સ, અને એ ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખીને અને તમારી લર્નિંગ સ્ટાઇલને ધ્યાનમાં રાખીને, વિઝ્યુઅલ છે, ઓડિટરી છે કે કાઇનેસ્થેટિક છે, એને આધારે તમારું એક લર્નિંગ ટૂલ કિટ તમારે તૈયાર કરવી જોઈએ. આમાં છે વર્બલ લેંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સ, બોડીલી અથવા તો કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ, લોજિકલ એન્ડ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ, નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ, ઇન્ટ્રાપર્સનલ ઇન્ટેલિજન્સ. આ બધી ઇન્ટેલિજન્સની કઈ કઈ સ્ટ્રેટેજી હોય એ પણ આપણે 2-2, 4-4 પોઈન્ટ જોઈ લીધા છે. હવે તમારી પાસે તમારી એક લર્નિંગ ટૂલ કિટ આવી ગઈ હશે, કેવી રીતે નોલેજ એક્વાયર કરવું. વાંચતા હોય ત્યારે, સ્વયં આપણે તૈયારી કરતા હોય ત્યારે, કે ક્લાસ એટેન્ડ કરતા હોય ત્યારે. નાઉ લેટ અસ સ્વિચ ઓવર ટુ લેક્ચર 6. સિમેન્ટ ધ લર્નિંગ. સિમેન્ટ એટલે આમ ચોંટાડવું, યાદ રાખવું. ટૂંકમાં યાદ રાખવાની કળા વિશે વાત કરવા જાઉં છું. બહુ અદ્ભુત, કારણ કે યાદશક્તિ એ ખૂબ જ ટ્રેમેન્ડસ રિક્વાયરમેન્ટ છે લર્નિંગ માટે. ભલે આપણે એમ કહેતા હોય કે મોબાઈલની અંદર બધી જ ઇન્ફોર્મેશન છે, છતાંય તે તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરો ત્યારે એને લગતી કેટલીક બાબતો તમારા માઇન્ડમાં જો તાદૃશ્ય હોય તો જ તમે તમારું લોજિકલ અને એનાલિટિકલ માઇન્ડ વાપરી અને કોઈ એક ચોક્કસ નિર્ણય સુધી આવી શકો. ગમે તે પ્રશ્ન હોય, વ્યવહારમાં હોય કે તમારા ભણવાનો પ્રશ્ન હોય, પણ તમારું લોજિકલ થિંકિંગ તો જ હાલે કે એને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન તમારા માઇન્ડમાં હોય. નવો પ્રશ્ન તમે ગૂગલને પૂછો તો સોલ્વ નહીં કરી નાખે. એક્ઝામમાં જે પ્રશ્ન આવશે એ તમારે આ ગૂગલ દ્વારા સોલ્વ કરવાનો છે. એટલે તમારે ભણતા જેમ જશો તેમ તેમ ખૂબ જ જાજી માહિતી યાદ રાખવાની થવાની છે. આપણે એમ થાય કે મારી યાદશક્તિ સારી છે, મારી ખરાબ છે, આવી બધી વાતો કરતા હોઈએ. સારી વાત એ છે કે યાદશક્તિ સારી ખરાબ એવું હોતું નથી. યુ નેવર રિયલાઇઝ વોટ એ ગુડ મેમરી યુ હેવ અન્ટિલ યુ ટ્રાય ટુ ફરગેટ સમથિંગ. કોઈક વસ્તુ ભૂલવા ટ્રાય કરો ત્યારે ખબર પડશે કે તમારી મેમરી કેટલી સ્ટ્રોંગ છે. આપણે અમુક વસ્તુ નથી યાદ રાખી શકતા એ વાત જુદી છે, બાકી ઘણી વસ્તુ એવી યાદ હોય છે, દરેકને હજારો વસ્તુ યાદ હોય છે જે તમે ભૂલવા ચાહો તો ભૂલી શકતા નથી. દેટ મીન્સ કે અહીંયા તો યાદ રાખવાની કેપેસિટી જીવતી જ છે. એટલે આપણે એમ નહીં કહીએ કે મેમરી ખરાબ છે, અનટ્રેન છે એમ કહેશું. The next step after acquiring the knowledge is to make sure the information gets stored into our long-term memory. એટલે એકવાર નોલેજ એક્વાયર કર્યું પછી આપણી મેમરીમાં લાંબો સમય ટકે એ દિશામાં આપણે હવે જઈએ છીએ. ગુડ ન્યૂઝ એ છે કે વી ઓલ હેવ ઓલરેડી એક્સલન્ટ મેમરી. સારામાં સારી મેમરી આપણા દરેક પાસે છે. હવે આપણે એને એક્સપ્લોર કરીએ. ઇન રિયાલિટી there is no such thing as good memory or bad memory. સારી મેમરી કે ખરાબ મેમરી એવો કોઈ વર્ડ નથી. ટ્રેન્ડ મેમરી ઓર અનટ્રેન્ડ મેમરી. આપણી અનટ્રેન્ડ મેમરી છે તો એ ખરાબ મેમરીમાં ગણાઈ જાય. હકીકતમાં એ ખરાબ નથી, અંદર તો પડ્યું જ છે, આપણે એવી ટ્રેનિંગ નથી લીધી એને મેમરાઇઝ કરવાની. 11 મેમરી ટેકનિક્સ વિશે હું વાત તમને કરું છું. મેમરીની જેટલી ટેકનિક છે એમાંથી 11 પાસાઓ વિશે વાત કરું છું. પહેલું પાસું છે મેક એ ડિસિઝન ટુ રિમેમ્બર. પહેલાં તો નક્કી કરો કે મારે યાદ રાખવું છે. ક્યારેક તો એવું થાય છે નવી માહિતી એટલી ભૂલાઈ જાય છે કે સિમ્પલી બીકોઝ વી ડુ નોટ રેજિસ્ટર ઇટ. આપણે એને મનમાં લેતા જ નથી. જસ્ટ ક્યારેક તમે કોઈકને પૂછો કે તમે શું કામ કરો છો, એ વખતે આપણે સાંભળતા હોઈએ. એને કીધું હોય કે હું ટ્યુશન કરાવું છું 8-9 દસતા, પણ પછી
10 મિનિટ વાત થાય પછી પાછું તમે શું કીધું, તમે શું કામ કરો છો, આવું થાય છે શું કામ? તમે ક્યાં રહો છો તો એને કહી દીધું કે વ્હીલ ડ્રાઈવમાં રહું છું, પણ પાછા 5 મિનિટની વાતમાં તમારે કહેવું પડે કે તમે, આપણે યાદ હોય કે આપણે પૂછ્યું હતું, પણ એ બોલ્યા ત્યારે આપણે રજીસ્ટર ન કર્યું હોય. ધારો કે હું હિલ ડ્રાઈવમાં રહું છું, એ વખતે એમ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ હિલ ડ્રાઈવનું દ્રશ્ય તમારા માઇન્ડમાં આવી ગયું હોય, કાલ્પનિક સાચું, તો તમને તરત એ ફિટ થઈ જાય. એને કીધું કે 8-9-10નું ટ્યુશન, તો 8-9-10નું ટ્યુશન હાલતું હોય, કોઈ ક્લાસમાં આવડા નાના ટાબરિયા ભણતા હોય, એવું એક દ્રશ્ય મનમાં તરત આવી ગયું હોય, અને ફ્રેક્શન ઓફ સેકન્ડ જ લાગે, પણ તમે આ વાતને રજીસ્ટર કરો તો એ યાદ રહે. એટલે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની પહેલા ઈચ્છા રાખો અને નિર્ધાર કરો કે મારે યાદ રાખવું છે. Immediately after you take in new information such as somebody's name, make a conscious decision to remember. સભાન અવસ્થામાં એને યાદ રાખવાનું છે એવો નિર્ણય લ્યો. The simple act of consciously deciding to remember something greatly enhancing the probability of remembering it. ખાલી તમે રજીસ્ટર કરશો ને ત્યાં તમારી મેમરી ઘણી વધી જશે. The more determined you are, the more likely you will be to remember. તમે આમ દ્રઢ નિશ્ચયી હોવા જોઈએ યાદ રાખવાના. જેટલા વધારે દ્રઢ નિશ્ચયી, કૃત નિશ્ચયી, ડિટરમાઇન્ડ, વિલિંગ ટુ રિમેમ્બર, એટલો તમને વધારે યાદ રહેશે. બહુ સરસ બધી માહિતી તમને આપી રહ્યો. પછી એસોસિએશન આવે. તમારી નવું જે નોલેજ તમે પ્રાપ્ત કરો છો એને કોઈ જાણીતી કે જૂની બાબતો સાથે એને લિંક કરો. અવર મેમરીઝ વર્ક બેસ્ટ થ્રુ એસોસિએશન. એને એસોસિએટ કરો, બીજી ઓલરેડી યાદ રાખેલી માહિતી સાથે એને લિંક કરો. ભલે એના દ્વારા એનાથી થોડુંક ડિફરન્ટ હોય તો એના ડિફરન્સને યાદ રાખીએ. If you can associate something new with something you already know, you will be more likely to remember it. This is because we remember things that have meaning for us. અગાઉ તમારી પાસે મિનિંગ હતો, એ મિનિંગ સાથે આને લિંક કરો, જેનો મિનિંગ હોય ને એ યાદ રહે. આ સાયન્સ છે. એટલે જૂની વસ્તુ સાથે લિંક કરવાથી એક મિનિંગ આવશે. One of the keys to creating long-term memories is deliberately, હેતુપૂર્વક connecting new information to old information. The more associations we make, the better. જેટલું તમે આવું જોડાણ કરશો ને એટલું સારું છે. As a student, when you associate new information with something you already know, you are physically connecting neurons together in a meaningful network. મેમરી ક્યાં બને છે? ન્યુરોન્સના કનેક્શનથી મેમરી બને છે. હવે ઓલરેડી બનેલી છે એને તમે એસોસિએટ કરો છો એટલે એ પાથ વધારે સ્ટ્રોંગ બને છે. As you make more associations, you also make more connections. This deepens the learning and makes it easier to recall the information from long-term memory. Not only long-term memory રહે, આનાથી તમે મેમરીને જરૂર પડે રિકોલ પણ સારી રીતે કરી શકો છો. Deliberately connecting new information to old information creates associations and enhances memory. એટલે એસોસિએશનનો સિમ્પલ અર્થ એ થાય કે જે નવી માહિતી આવે, જૂની કોઈ પણ જાણીતી માહિતી સાથે બને ત્યાં સુધી એને લિંક કરો. જેટલા વધારે એસોસિએશન થશે એટલી મેમરી સ્ટ્રોંગ થશે અને રિકોલ પણ સારું થશે. ત્રીજી ટેકનિક, ડેલિબરેટલી મલ્ટી સેન્સરી મેમરીઝ. આપણે 3 પ્રકારની મેમરીની વાત કરી હતી. તો મલ્ટી સેન્સરી, જેટલી વધારે સેન્સને તમે યાદ કરો, જેટલી વધારે સેન્સને ઇન્વોલ્વ કરો નોલેજ પ્રાપ્ત કરવામાં, એ વધારે યાદ રહેશે. ઇટ હેઝ બીન સેડ ધેટ ઓન એન એવરેજ મોસ્ટ પીપલ રિમેમ્બર 20% ઓફ વોટ ધે રીડ. 20% માણસ વાંચે એમાંથી 20% યાદ રાખતો હોય. સાંભળે એમાંથી ઓન એન એવરેજ, પછી વધઘટ હોય 30% એને યાદ રહેતું હોય. જુએ એમાંથી 40% યાદ રહેતું હોય. તો તમે વિચારો, તમે વાંચો પણ ખરા, સાંભળો પણ ખરા, અને સાથે એને દ્રશ્યમાં પણ વિઝ્યુલાઇઝ પણ કરો તો 90% તમને યાદ રહી જાય. પછી તમે જે કાંઈ કોકને કહો એમાંથી અડધું યાદ રહી જાય. એટલે ક્યારેક તમને યાદ રાખવામાં કોન્ફિડન્સ ઓછો હોય તો એ વાત તમારા પેરેન્ટ્સને કે કોઈ પણને સામે માથે પડીને સમજાવો, એટલે તમને 50% તમારી યાદશક્તિ વધી જશે. તમે કોઈક વસ્તુ કરો તો એ કરેલી વસ્તુ 60% યાદ રહેતી હોય. એટલે આનો તમારે ટોટલ નથી મારતો જવાનો, કારણ કે તમે જ્યારે કોઈ વસ્તુ કરતા હો ત્યારે તમે બીજી વસ્તુનો ઉપયોગ કરતા હો, સાથે તમે એને વિઝ્યુલાઇઝ કરતા હો. ક્યારેક આપણે વાંચતા જતા હોય ને કરતા જતા હોઈએ, ક્યારેક જોતા જતા હોય ને બનાવતા જતા હોઈએ.
90% of what we see, hear, say and do, જો આપણે જોઈએ, સાંભળીએ, કહીએ અને જાતે કંઈક કરીએ તો લગભગ 90% આપણને યાદ રહી જતું હોય. એટલે આ બધી સેન્સનો ઉપયોગ કરવાનો બેસ્ટ સાયન્ટિફિક વે તમને મેં આપ્યો છે. While the above numbers are not scientifically accurate, ભલે એમાં વધઘટ હોય, the general trend is correct. More senses used when learning something new, the more likely you are to remember it. એટલે જેમ વધારે સેન્સનો તમે ઉપયોગ કરશો, વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરશો, એમ વધારે યાદ રહેશે. This is because our brain stores different kinds of memories. આપણે વાત કરી હતી કે ત્રણ કોર્ટેક્સની અંદર એ મેમરીને સ્ટોર કરે છે. તો એક જગ્યાએ સ્ટોર થયેલું હોય એની બદલે 3 જગ્યાએ સ્ટોર થયેલું હોય તો વધારે યાદ પણ રહેશે અને જરૂર પડે કોઈ પણ એક કોર્ટેક્સમાંથી ઇન્ફોર્મેશન, માહિતી જે આપણે એને રિકોલ કરી શકશું. More locations within the brain where a particular memory is stored, the easier it is to recall that memory. એટલે એક કરતાં વધારે કોર્ટેક્સની અંદર એને સ્ટોર થાય એ સારી વાત છે. If you want to create strong and long-term memories, make a deliberate effort to involve as many senses as possible. મેં તમને વાત કરી, તમે સાંભળતા હો, વાંચતા હો, કંઈક નોટે બનાવતો તો તમે બધી સેન્સનો ઉપયોગ કરો છો તો એ વધારે યાદ રહેશે. Use learning techniques and strategies outlined in the previous chapters that combine reading, hearing, seeing, saying and doing. આ બધી વસ્તુ જેટલી ટેકનિક છે એને તમે કમ્બાઈન કરવાની ટ્રાય કરો તમારા લર્નિંગ ટૂલ કિટની અંદર. Concentrate your efforts on where your natural abilities lie. જ્યાં તમારી કુદરતી ક્ષમતા જ્યાં વધારે છે ત્યાં કોન્સન્ટ્રેટ કરો, પણ ઇન્વોલ્વ બધી વસ્તુને કરવાની છે, બધા સેન્સને કરવાની છે. More senses used while learning, the stronger the memory will be stored. ચોથી ટેકનિક છે ટેક રેગ્યુલર બ્રેક્સ. બ્રેક્સનું સાયન્સ એવું છે, કોઈ પણ માની લો કે 1 કલાક વાંચ્યું તો સ્ટાર્ટિંગના 15 મિનિટ ને છેલ્લી 15 મિનિટ વાળું વધારે યાદ રહેતું. આનો ગ્રાફ આમ હોય, 1 કલાકનો મેમરીમાં કેટલું ટકે ને એનો ગ્રાફ આમ હોય, એટલે વચ્ચેના ભાગમાં મેમરી છે એ ડાઉન થતી હોય. એટલે તમે તમારો કોઈ પણ ટાસ્ક હોય ને, ભલે આખો દિવસ ખૂટે ને એટલું કામ હોય ને, તો એને નાના નાના બ્રેકમાં વહેંચી દો. બ્રેક તમે કદાચ 45 મિનિટ એક ધારું વાંચો ને પછી 10 મિનિટ 5 મિનિટ બ્રેક લઈ લો, વળી પાછું 1 કલાક વાંચો, પાછું 5 મિનિટ બ્રેક લઈ લો. બ્રેકનો પીરિયડ 5 થી 10 મિનિટનો જ રાખવા. In essence, we tend to remember the most at the beginning and the end of the learning session. એટલે સેશનમાં ડિવાઈડ કરવાનું. This means that if you want to maximize our learning and keep recall high, it makes sense to have a lot of beginnings and endings. એક સાથે 5 કલાક વાંચી લેવું એની કરતાં કલાક 5 વખત વાંચો તો તમને 5 બિગિનિંગ મળ્યા અને 5 એન્ડ મળ્યા તો કેટલું બધું યાદ વધારે રહે. જો આ સાયન્ટિફિક એનાલિસિસ છે, પણ બ્રેકમાં ધ્યાન એ રાખવાનું છે કે કંટ્રોલ કરવાનું છે. 5 જ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે મેક્સ ટુ મેક્સ 8 મિનિટ 10 મિનિટ. We can increase the number of beginnings and endings by taking frequent breaks. Whenever studying, it is much better to break a long study session up into several mini sessions with breaks in between. In general, 45 minutes ke 1 કલાક, 5-10 મિનિટનો બ્રેક. Don't take a break from one subject to work on another. સબ્જેક્ટ ઈ નહીં હોય, હા સબ્જેક્ટ બદલવાનો હોય તો વાત જુદી છે, પણ બ્રેકનો મતલબ એવું નહીં કલાક આ કર્યું, કલાક આ કર્યું, કલાક આ કર્યું. તમે 3-4 કલાક કોઈ એક સબ્જેક્ટ કરવાના હોય તો એને તે બ્રેકમાં ડિવાઈડ કરો. ક્યારેક કરવું જ પડે કલાક 3 કલાકમાં 3 સબ્જેક્ટ, તો વાત જુદી છે આખી. ગેટ અપ એન્ડ મૂવ યોર બોડી ઇન સમ વે. બ્રેકમાં પહેલાં તો ઊભું તો થઈ જ જવાનું, બોડીને આડાવડા કોઈ પણ સ્ટ્રેચિંગ કે ગમે તે એક્સરસાઇઝ કરાવવાની. હું રેકમેન્ડ એવું કરું છું કે સ્ટ્રેચિંગ, then recharging with water and light snack if necessary. પણ દરેક બ્રેકમાં ખા નહીં કરવાનું પાછું. ઇન્ફોર્મેશન that stands out. આ 5મી ટેકનિક છે. મેક ધ ઇન્ફોર્મેશન સ્ટેન્ડ આઉટ. હાઇલાઇટ કરો, બોક્સ કરો, અલગ અલગ કલર વાપરો, પણ જે માહિતી વધારે યાદ રાખવાની છે એ પેજમાં બહાર આવી જવી જોઈએ. કારણ કે સાયન્સ મેમરીનું એવું છે કે જે વસ્તુ સ્ટેન્ડ આઉટ થતી હોય ને, બહાર આમ ઉપસી આવતી હોય, કલરથી કે ગમે રીતે, બોક્સથી કે બીજી રીતે, કે મોટા અક્ષરથી કે બોલ્ડથી કે એનાથી, એ વધારે યાદ રહેતી હોય છે. નાની નાની જે માહિતીઓ યાદ રાખવાની હોય, આંકડાઓ યાદ રાખવાનું, એની વાત છે. Easy way to take advantage of this fact as a student is to add color and picture to your notes. તમે જે નોટ્સ બનાવવાના હો એમાં કલર અથવા તો કોઈ ને કોઈ એવા નાના નાના પિક્ચર તમે એડ કરો. એ ફન પણ થશે
અને એ તમને વધારે યાદ રહેશે. મેક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ યોર નોટ સ્ટેન્ડ આઉટ ઇન સમ વે. કોઈ પણ રીતે એ આમ બહાર ઉપસી આવે એવું કરવાનું છે. આઈ રેકમેન્ડ દેટ યુ ગો બિયોન્ડ યુઝિંગ જસ્ટ હાઇલાઇટર. જસ્ટ આમ એક જ કલરની હાઇલાઇટ એમ નહીં, એમાં ઝાઝા કલર રાખો. ક્યાંક બોક્સ કરો, ક્યાંક આમ ડિઝાઇન કરો, ક્યાંક બાજુમાં ક્યાંક નાનું એવું આમ સ્માઇલી દોરી નાખો. આ બધું કરો, એકવાર કરો, પણ તમને દર વખતે એમાં મજા આવશે. યુઝ મલ્ટિપલ કલર્સ એન્ડ એડ સ્મોલ આઇકોન્સ ઓર પિક્ચર્સ. યુ કેન ઓલ્સો એડ કલર એન્ડ ઇમેજીસ ટુ યોર નોટ્સ આફ્ટર ક્લાસ. ક્લાસમાં તમે જે નોટ બનાવો ને એમાં આ ચાન્સ ન મળે. એટલે તમારે બાકી જે નોટ બનાવવાની આવે એ ઘરે જઈને ફરીવાર નોટ્સ બનવી જોઈએ, જેને તમે વારંવાર રિવાઇઝ કરી શકો. ધ સુનર આફ્ટર ધ ક્લાસ ધ બેટર. પછી તમે આ જ ક્લાસ છે ને 5 દિવસ પછી નોટ ઘરે બનાવો એમ નહીં. જેટલું વહેલામાં વહેલી તકે થાય એ સારું. નેક્સ્ટ ક્લાસ પહેલાં તો થઈ જ જવું જોઈએ. એઝ યુ રિવ્યુ યોર નોટ્સ, ફર્સ્ટ મેક શ્યોર ધેટ યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ યુ રોટ. તમે જેટલું લખ્યું એ બધું તમને સમજાયેલું હોવું જોઈએ. એમાં જો કાંઈ ગેપ હોય તો તમારે પૂછી લેવું જોઈએ તમારા ટીચરને. ધેન યુઝ ડિફરન્ટ કલર્સ ટુ હાઇલાઇટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ઇન સમ વે. તમે કોઈને કોઈ રીતે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનને પછી એને હાઇલાઇટ કરો. બી ક્રિએટિવ. ડેવલપ યોર ઓન કલર કોડ એન્ડ સ્ટાઇલ. તમારા પોતાના કલર કોડ. ક્યારેક તમે કોઈક જગ્યાએ આમ ક્વેશ્ચન માર્ક કરો, ક્યારેક પેલા આશ્ચર્ય ચિહ્ન કરો, ક્યારેક કોઈક જગ્યાએ આમ ખાલી એવું લખો, ટી કરી નાખો, ધારો કે આઈ કરી નાખો. તમે તમારા કોડ બનાવો. આ એટલે તમે ઇમ્પોર્ટન્ટ સમજો, ટી એટલે તમે ટેસ્ટ માટે સમજો. આવા બધા તમારા પોતાના સિમ્બોલ બનાવો. આમ મસ્ત તમને લાગે, દરેકમાંથી તમને જ ખબર પડે કે તમે આમાં શું કોડિંગ કરેલું છે. હેવ ફન એન્ડ એડ પર્સનલ ટચીસ. એટલે આમાં તમને ફન પણ મળે અને તમારો પર્સનલ ટચ પણ આવે. ઇટ ઇઝ એન ઇઝી એન્ડ એન્જોયેબલ વે ટુ મેક યોર નોટ્સ મોર મેમોરેબલ એઝ યુ રીફાયર ન્યુરલ કનેક્શન્સ. તમે જ્યારે આવું બધું કરીને પછી ફરીથી 15 દિવસ પછી નોટ જોતા હોય ને ત્યારે ન્યુરલ કનેક્શન આવે, કારણ કે કરતી વખતે ન્યુરલ કનેક્શન થયું હોય. વી ટેન્ડ ટુ રિમેમ્બર ઇન્ફોર્મેશન દેટ સ્ટેન્ડ્સ આઉટ ફ્રોમ ધ રેસ્ટ. બીજી બધી ઇન્ફોર્મેશનમાંથી જે બહાર ઉપસી આવે એ વધારે યાદ રહેતી હોય. એડિંગ કલર એન્ડ ઇમેજીસ ટુ યોર નોટ્સ કેન મેક ધેમ મોર મેમોરેબલ. કલર અને નોટ્સ તમે અંદર ઇમેજીસ તમે તમારા નોટની અંદર એડ કરો કે કલર એડ કરો, એ વધારે યાદ રહેતું હોય છે. છઠ્ઠી ટેકનિક છે ઓર્ગેનાઇઝ ધ ઇન્ફોર્મેશન મિનિંગફુલી. તમારે જે ઇન્ફોર્મેશન યાદ રાખવાની હોય એને મિનિંગફુલી તમે ઓર્ગેનાઇઝ કરો. વી રિમેમ્બર ઇન્ફોર્મેશન બેટર વેન ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ ધેન ઇટ ઇઝ ડિસઓર્ગેનાઇઝ. એટલે ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ એન્ડ રિમેમ્બર ઇટ, ટેક ધ ટાઈમ ટુ પેરેફ્રાઇઝ ધ ઇન્ફોર્મેશન ઇન યોર ઓન વર્ડ્સ. હવે ઓર્ગેનાઇઝ કરવી એનો મતલબ શું થાય તમને કહું કે તમારે 10-15 વસ્તુ ધારો કે યાદ રાખવાની છે, તો એમાંથી 2-3 વસ્તુ એક ટાઈપની હોય. ધારો કે પાચન તંત્ર વિશે તમારે યાદ રાખવું તો 2-3 વસ્તુ એન્ઝાઇમની આવતી હોય, 2-4 વસ્તુ ફિઝિકલ પાચન વિશે આવતી હોય, 2-4 વસ્તુ લોકેશન ને ટાઈમિંગ સાથે કંઈક રિલેટેડ આવતી હોય. એ તમે આમ ગ્રુપમાં કરી નાખો એટલે એસોસિએશન પણ બને અને ગ્રુપ વાઇઝ યાદ પણ રહે. ઓર્ગેનાઇઝ ઇટ ઇન ટુ કેટેગરીઝ ધેટ આર મિનિંગફુલ ટુ યુ. એટલે કેટેગરી એવી હોય જે મિનિંગફુલ હોય. ધીસ પ્રોસેસ ઓફ પેરાફ્રેઝિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ રિક્વાયર્સ ધેટ યુ રિયલી થિંક અબાઉટ. હવે તમે તમારી મેળે આખું તમારા શબ્દોમાં કોઈ વસ્તુને શોર્ટ કરો ત્યારે સૌથી પહેલી જરૂરત એ છે ને કે તમે સારી રીતે સમજો. એટલે એ બાને એ તૈયાર કરવામાં તમે તમારું આખું અન્ડરસ્ટેન્ડિંગમાં કંઈક ગેપ હશે તો ફાઇન કરી શકો. લેવલ ઓફ રિકોલ પણ સારું થઈ શકે. Another reason that organizing the information into meaningful categories enhancing memory is because એ તમને મેમરી પણ એનહાન્સ કરે છે. ઇટ ઓલ્સો ક્રિએટ્સ એસોસિએશન. દાખલા તરીકે આ એક વસ્તુ મેમરી ટેસ્ટ જેવું જ છે. આ ઘણા બધા શબ્દો છે. તમે ધારો કે હું એમ કહું કે તમે અડધી મિનિટમાં યાદ રાખો તો બધું તો યાદ રહે નહીં, પણ પછી તમે આ બધી વસ્તુ તો આમાં ઇરેઝર છે, પીઝા, ડાલિયા, ગ્રેસ, મીડો, પેન્સિલ, ઓર્ડર, ડેન્ડેલિયન, કમ્ફર્ટ, બેજ, સિરિયલ, ટ્રી, બેકન. હવે જો આ બધાને આ યાદ રહી જ ગયો કારણ કે એ સ્ટેન્ડ આઉટ થયેલું છે. ઇરેઝર અને સેન્ડવિચ મોટા ભાગના યાદ રહી ગયો કારણ કે એ બિગિનિંગ અને એન્ડમાં આવે છે. પણ આને ઓર્ગેનાઇઝ કરવું એટલે શું, તો હું તમને બતાવું કે જો આમાં ઓફિસ આઇટમ્સ બધી એકારી કરી નાખો. ઇરેઝર, ડેસ્ક, પેન્સિલ, ચેર, પેપર ક્લિપ. પછી ફૂડ આઇટમ બધી છે, બેકન, પીઝા, સિરિયલ, જ્યુસ, સેન્ડવિચ. પછી આઉટડોર્સની છે, મીડો એટલે પેલું કહેવાય ને ઝાડવાનું ગ્રુપ આખું, એ ડેલિયા, ડેન્ડેલિયન, ટ્રી, સ્ટીમ, બિગ ફૂટ, આ બધા વૃક્ષો છે, છોડવાઓ.
અધર આવ્યા એમાં કમ્ફર્ટ, બેજ, ઓડોર, ગ્રેસ, આ અલગ છે. એટલે તમારે થોડુંક બળ પડે તો આનું જ પડે, બાકીનું બધું ગોઠવાઈ જાય થોડુંક. એટલે આવી રીતે તમે ગ્રુપમાં કોઈ એને મિનિંગ પણ મળે અને એ એસોસિએશનને કારણે મેમરી વધારે સ્ટ્રોંગ થાય અને ઓર્ગેનાઇઝેશનથી પણ ફાયદો થાય. 2 of the words from the list that are least well remembered are comfort and grace. કમ્ફર્ટ અને ગ્રેસ છે ને એ ઓછામાં ઓછાને યાદ રહી હોય, કારણ કે એનું તમારે પિક્ચર ન બને. કોકને આમ ગ્રેસફુલી તમારે કોકને વિશ કરવું એ એક ભાવ છે. કમ્ફર્ટ તમે ફીલ કરો છો તે તમે કેવી રીતે વ્યક્ત કરો? એટલે આવું યાદ રાખ, જે એબ્સ્ટ્રેક્ટ વસ્તુ હોય ને, ગુડ, જેનું તમે વિઝ્યુલાઇઝ ન કરી શકો, એ યાદ રાખવું અઘરું પડે. બને તો એ કરવું કે એને તે કોઈ કાલ્પનિક ચિત્રમાં તમારે ઢાળી દેવાનું. એટલે જે વસ્તુ એબ્સ્ટ્રેક્ટ હોય એને યાદ રાખવામાં પણ મુશ્કેલી થાય, તો એને તમે કોઈ એક પિક્ચરમાં ઢાળો તો વધારે ફાયદો થાય. The reason is because comfort and grace are abstract concept. એટલે ગુડ છે, જે વિચારમાં આવી શકે પણ એનું દ્રશ્ય ખડું ના થઈ શકે. એટલે દ્રશ્ય ખડું થાય એવી ટ્રાય આપણે કરવી જોઈએ તો વધારે યાદ રહે. ઇન જનરલ વી રિમેમ્બર ધ કોન્ક્રીટ બેટર દેન ધ એબ્સ્ટ્રેક્ટ. જે આમ સોલિડ સામે દેખાતું હોય એ વધારે યાદ રાખી શકીએ ગુડના સાપેક્ષે. વિઝ્યુઅલ મેમરી ઇઝ અવર સ્ટ્રોંગેસ્ટ. એટલે આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ તો સ્ટ્રોંગ મેમરી થાય. If we cannot form a clear image or something in our mind's eye, it is very difficult for us to remember. એટલે આપણે એને ક્લિયર ઇમેજ ન બને તો યાદ રાખવું અઘરું પડે. 7મી ટેકનિક છે ક્રિએટ નેમોનિક. નેમોનિક એટલે સિમ્પલી એક મેમરી ડિવાઇસ છે. ઘણા બધા શબ્દો હોય, આપણે જેમ પેસર યાદ રાખ્યું તો એ નેમોનિક કહેવાય. પહેલા અક્ષરથી એક નાનું એવું નોંધ જેવું તમે બનાવી નાખો. There are many types of mnemonics. Most common type is a word mnemonic in which the first letter of each item in a list is arranged to form a word or phrase. એ થોડુંક બોલવામાં ઇઝી પડે ને એટલા માટે આગળ પાછળ કરી નાખવાના. તમારે ધારો કે 10 શબ્દો યાદ રાખવાના છે, તમારી ટેક્સ્ટમાં જે રીતે આવે એમાંથી પહેલો અક્ષર તમે લઈ લો, એનાથી કંઈક સારું બનતો ઠીક, નહીં કોકને આગળ પાછળ કરી નાખવાનું. જો આગળ પાછળ કરવાથી કોઈ મિનિંગ બદલાઈ ન જતો હોય તો. એટલે ટૂંકા શબ્દો તે પાછા યાદ રાખવા સરળ બનવા જોઈએ. આપણે 5 જે ટેકનિક છે, 5 ચેપ્ટર આના, તો એની અંદર પેસર એ બોલે તે ઇઝી બન્યું છે. એટલે બોલવું પણ સરળ બનવું જોઈએ. એવા ક્રમમાં એને તમારે રીઅરેન્જ કરી લેવું જોઈએ. અનધર કોમન ટાઈપ ઓફ નેમોનિક ઇઝ અ રાઇમ નેમોનિક. એટલે તમે આમ એક સોંગ કે પોએમ જેવું, કવિતા જેવું બનાવી શકો, જે તમે લાઉડલી ગાઈ પણ શકો. એ એક નેમોનિક જ છે. ઘણા લોકો પોતાને યાદ રાખવાની ટેકનિકમાં ટીચર્સ પણ આવું યુઝ કરતા હોય છે. હું ક્યારેક તમને ગવડાવતો હોઉં છું લેક્ચરની અંદર. ફોર એક્ઝામ્પલ, પછી એક બહુ અગત્યની વસ્તુ, આવા આંકડા યાદ રાખવાના હોય ને, 4, 2, 3, 5. તો આ એક બહુ પાવરફુલ ટેકનિક છે આંકડા યાદ રાખવા માટેની, કે તમે એને આ બેંકનો પેલા કાર્ડનો પિન નંબર ધારો કે હોય, જે કોઈને દેવાનો હોય નહીં, મારો છે નહીં, આ તો મસ્ત મેં લખ્યો છે, શો મી ધ મની. તો જુઓ, એક તો પૈસાને લગતું ટ્રાન્ઝેક્શન જ છે. હવે આ શોમાં 4 વર્ડ છે, અક્ષર. આમાં 2 છે, આમાં 3 છે અને આમાં 5 છે. તો 4, 2, 3, 5, 4, 2, 3, 5 આવી ગયું. એટલે કોઈક આંકડા એવા બહુ અગત્યના હોય ને યાદ રાખવા હોય તો એને તમે આવા વાક્ય સાથે જોડી શકો. આ પણ એક સારી ટેકનિક છે. પછી 8મી ટેકનિક આવે સેટ ઇટ ટુ મ્યુઝિક. મ્યુઝિક ઇઝ એન એક્સ્ટ્રીમલી યુઝફુલ લર્નિંગ ટૂલ. ઇન ફેક્ટ ઇટ ઇઝ મચ મોર પાવરફુલ દેન મોસ્ટ પીપલ થિંક. મ્યુઝિક છે એ ખૂબ પાવરફુલ ટેકનિક છે ભણવા માટે, યાદ રાખવા માટે. ઇન એડિશન ટુ ઇન્ટિગ્રેટિંગ ધ લેફ્ટ એન્ડ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, બે બ્રેનને ઇન્ટિગ્રેટ કરે મ્યુઝિક. ઇટ ઓલ્સો સ્ટિમ્યુલેટ્સ ધ ઇમોશનલ કંટ્રોલ સેન્ટર. એમિગદલાને એ સ્ટિમ્યુલેટ કરે. એટલે તમારામાં એક સારો ભાવ જાગે કોઈ પણ વસ્તુ કામ કરવાનું. Because emotions are strongly linked to long-term memory, music is a very powerful memory tool. Great way to use music as a tool, memory aid, is to take a well-known song, કોઈ jingle, TV advertisement, કોઈ પણ તમે લોકગીત, ઉખાણું, ગમે તે વસ્તુ લઈ લો, ઉખાણું નહીં પણ હાલરડું ગમે, તમને જે ગમતું હોય એના લિરિક્સ કાઢી નાખો. એની જગ્યાએ તમારે જે યાદ રાખવું એને ગોઠવી નાખો અને પછી થોડો ટાઈમ ગાવ, જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી. બેસ્ટ વે છે યાદ રાખવાનો. રિપ્લેસ ધ લિરિક્સ ઓફ ધ ફેમિલિયર સોંગ. એ સોંગ પાછું ફેમિલિયર હોવું જોઈએ તમને. એના લિરિક્સ કાઢી નાખો અને તમે તમારા લિરિક્સ ગોઠવી દો.
આ તમારામાં આવડત આવી ગઈ તો ઘણી બધી વસ્તુ યાદ રાખવામાં સરળતા રહેશે. The process of writing your own word serves as a valuable review and requires that you think about and understand the material. આનાથી એક ફાયદો એ થશે કે તમારું પોતાનું લિરિક્સ તમે લખો, એના શબ્દો, ત્યારે તમારે વાંચવું પડશે, સમજવું પડશે, એટલે એ બાને તમારી તૈયારી પણ સારી થઈ જશે. બધી બાજુથી હું એટેક કરું છું, તમને ખ્યાલ આવવો જોઈએ કે તમે ફરીને તમે સારામાં સારી રીતે ભણો એ દિશામાં હું લઈ જાઉં છું. After you have the song written, sing it out loud multiple times with the melody playing in the background. જો શક્ય હોય ઘરે તો બાજુમાં સંગીત વાગતો હોય, એનું કરાઓકે વાગતું હોય અને તમે ગાઓ, મજા આવી જાય, આનંદ આવશે અને યાદ એ લાંબો સમય સુધી રહેશે. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી રોજે એને ગાવાનું ચાલુ રાખો. Then periodically revise to ensure that it gets in the long-term memory. This technique of writing your own educational song is extremely effective. ખૂબ અસરકારક છે. There is just something about music that makes it stick in our memory. જેનામાં મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ સારી છે, એને તો ખાસ આનો ઉપયોગ કરવો જોઈએ. ઓડિટરી વાળાએ આનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણે પણ એક ખાસ ચેતવણી મારે અહીં આપવાની છે કે તમે ભણતા હો ત્યારે મ્યુઝિકની હું વાત કરું છું, એ બેરોક કે કોઈ લિરિક્સ વગરનું મ્યુઝિક હોવું જોઈએ. એની અંદર જો શબ્દો હોય ગીતના તો તમારું માઇન્ડ વારંવાર તમારા અભ્યાસમાંથી ટીવીમાં કે મ્યુઝિકની અંદર ગયા કરશે. એટલે જે બાળકોને ચાલુ ટીવીએ હોમવર્ક કરવાની આદત છે અથવા તો કાનમાં મ્યુઝિક ચાલુ રાખી ગીત સાંભળતા ભણવાની આદત છે, એમને ચેતવણી આપું છું કે તમે ક્યારેય ઇફેક્ટિવલી લર્નિંગ કરી નહીં શકો, મેમરીથી સિમેન્ટ થશે નહીં, કારણ કે એ વારંવાર બ્રેક થયા કરે છે અને રિકોલ એ નહીં થાય. એટલે ઇન ઇફેક્ટ તમે સારી રીતે ભણી શકવાના નથી. મલ્ટીટાસ્કિંગ માઇન્ડમાં હોતું જ નથી. માઇન્ડ એટ એ ટાઈમ એક જ વસ્તુ કરે છે. તમે જ્યારે ગીત સાંભળતા ભણો ત્યારે એ જમ્પ કર્યા કરે છે, આમ તેમ ગીતમાં તમારા અભ્યાસમાં, ગીતમાં ને અભ્યાસમાં, ટીવીમાં ને અભ્યાસમાં, એ બેક એન્ડ ફોર્થ થયા કરે છે. If you listen to music with lyrics while studying, your focus will constantly jump back and forth between what you are studying and what you are listening. This will decrease your overall comprehension. એક તો અન્ડરસ્ટેન્ડિંગ આખું ગ્રહણ શક્તિ ઘટાડશે અને મટીરિયલને રિકોલ કરવા માટે તકલીફ થશે. મલ્ટીટાસ્કિંગ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇમ્પોર્ટન્ટ છે એટલે હાઇલાઇટ કરું છું. Listening to music with lyrics while studying splits our attention and decreases recall. એટેન્શનને સ્પ્લિટ કરે છે અને રિકોલ કરવામાં મુશ્કેલી ઊભી કરે છે. 9મી ટેકનિક છે મેમરી ફ્લેશિંગ. આ એ બહુ પાવરફુલ ટૂલ છે. મેમરી ફ્લેશિંગ એટલે શું એ તમને કહું. એક સિમ્પલ વે છે યાદ રાખવાનું. દાખલા તરીકે તમારે 10-15 વસ્તુ યાદ રાખવાની છે, એને ટેબલના ફોર્મમાં કે ગમે રીતે ગોઠવો, કાં તો મેમરી મેપના ફોર્મમાં તમે ગોઠવી નાખો. એક વખત જોઈ લો મનમાં, આંખ બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરી લો, પછી એનો એ મેમરી મેપ તમારી રીતે બનાવો. પછી બોલું જે તમે જોઈને બનાવ્યું એની હારે કમ્પેર કરો. એમાં 2-3 જે ભૂલો થઈ એ જુઓ, પછી ફરીથી પાછું તમારી રીતે બનાવો. 2-3 વખત એમ કરીને ઓલાની હારે કમ્પેર કરો. આ મેમરી ફ્લેશિંગ છે. પહેલા ઓરિજિનલ વસ્તુ જોઈ, મનમાં વિઝ્યુઅલાઇઝ કર્યું અને પછી બનાવ્યું. ઓરિજિનલ સાથે કમ્પેર કરો, ભૂલ ફાઇન્ડ કરો, ફરીથી આખું જ બનાવવાનું, પછી કે જેટલી ભૂલ છે એ નહીં સુધારવાની. એવું તમે 2-4 વાર કરો ને એટલે મેમરી છપાઈ જાય. આ મેમરી ફ્લેશિંગ ટેકનિક છે. It is great for memorizing information that can be presented visually, such as list આવે, માઇન્ડ મેપ આવે, કોઈ પણ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન થઈ ગયેલું હોય, ટેબલ હોય, ગ્રાફ હોય, એવી બધી વસ્તુને તમે તમારી રીતે ફરીથી બનાવી શકો. આ મેમરી ફ્લેશિંગ છે. રિપીટ ધી પ્રોસેસ ઓફ સ્ટડિંગ, ટેસ્ટિંગ એન્ડ કમ્પેરિંગ. સ્ટડી કરો, ટેસ્ટ કરો, કમ્પેરિંગ અને ફરીથી કરો. To begin memory flashing, you make notes by creating a mind map or brief list of components, important points. When recreating the list, I recommend to you say the list out loud and rewrite it each time. દરેક વખતે આખું લખો અને આમ મોટેથી બોલો જ્યાં સુધી તમે ઘરે વાંચતા હો ત્યાં સુધી. It will involve more senses and increase recall. એટલે આવું બધું કરવાનું શા માટે કહેવામાં આવે છે કે તમે વધારે ને વધારે સેન્સને, ઇન્દ્રિયોને ઇન્વોલ્વ કરો, જેથી કરીને વધારે યાદ રહે. As a final note, to make sure that you cement the list into long-term memory, it is important to get a good night's sleep. 7-8 કલાકની સ્ટ્રોંગ અને રેગ્યુલર સ્લીપ હોવી જરૂરી છે.
Then periodically review the list over the next few days. તમે જે કાંઈ ભણ્યા છો એને સમયાંતરે રિવાઇઝ પણ કરવું એ એટલું અગત્યનું છે. એટલે 10મી ટેકનિક સ્લીપ ઉપર બહુ ભારપૂર્વક કહી રહ્યો છું. જે લોકોને ઉજાગરા કરીને ભણવાની ટેવ છે એ ઇફેક્ટિવલી ભણી શકશે નહીં. જરૂર પડે યાદ કરી શકશે નહીં. જરૂર પડે પોતાના આઈડિયા વાપરી શકશે નહીં. એટલે ભણવાનું ઓલમોસ્ટ ફેલ ગયું ગણાય. ઊંઘને ફ્લક્ચ્યુએટ પણ નહીં કરવાની, ઉજાગરા પણ નહીં કરવાના. ફ્લક્ચ્યુએટ નહીં કરવાની એનો મતલબ એ થાય કે કોઈક દિવસ 8 વાગે સૂઈ જવાનું, કોઈ દિવસ 2 વાગે સૂવાનું, એવું નહીં કરવાનું. અડધી કલાકથી વધારે ફ્લક્ચ્યુએશન નહીં, અડધી કલાકથી વધારે ઉજાગરો નહીં. આ બે વસ્તુને વળગી રહેવાનું. અને એટલી કસરતને ખોરાક ઉપર ધ્યાન રાખેલું હોવું જોઈએ કે ઘસઘસાટ ઊંઘ આવે. ઊંઘતા પહેલા થોડુંક ફ્રેશ થવાય એવું વાંચન 10-15 મિનિટ કરીને સૂવાનું, અભ્યાસનું વાંચન નહીં. આટલી વસ્તુ ઊંઘ બાબતમાં ધ્યાન રાખજો, નહીંતર મેમરી ઇમ્પ્રૂવ નહીં થાય. Sacrificing sleep is a very bad idea. Lack of sleep negatively affects almost every aspect of learning that is important for academic success. એટલે બહુ ગંભીર ચેતવણી છે. અમે જ્ઞાન મંજરીની અંદર ક્યારેય કોઈ બાળકોને ઉજાગરો કરવાનું સૂચવતા જ નથી. અમે ત્યાં સુધી કહેતા હોઈએ છીએ કે માની લો કે આપેલું કામ પૂરું ન થયું તો વાલી ચિઠ્ઠી લખી દે કે આ કામ મને ખબર છે કે કરતો તો પણ એનાથી પૂરું નથી થયું. પરંતુ ઉજાગરો કરીને કોઈને કામ કરવાની અમે સલાહ એક પણ સ્ટાન્ડર્ડમાં આપતા નથી. As stated by Dr. John Medina in Brain Rules માં ડોક્ટર કહે છે કે the bottom line is that sleep loss means mind loss. સ્લીપ તમે ઓછી કરી એ તમે માઇન્ડ જ ઓછું કર્યું. Sleep loss cripples thinking. Thinking તમારું સાવ ડાઉન કરી નાખે. In just about every way you can measure thinking, sleep loss hurts attention, executive function, working memory, mood, quantitative skills, logical reasoning, ability, and general mathematical knowledge. કોઈ પણ પ્રકારનું તમે જે ભણવા માટે ગણતા હો ને એ દરેકે દરેક વસ્તુ છે એમાં મેમરી તમને ઇફેક્ટ કરે છે. Sleep loss cripples thinking. That is why as a student getting adequate sleep is essential to your success. એટલે પૂરતી ઊંઘ દરેક વિદ્યાર્થીએ વિદ્યાર્થી તરીકે લેવી જરૂરી છે. તમારા ટાઈમને મેનેજ કરો, થોડીક એફિશિયન્ટલી કામ કરો અને રસથી કામ કરશો તો સ્પીડે કામ કરી શકશો. ગુડ નાઇટ સ્લીપ ઇઝ એસ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ધ નાઇટ બિફોર એન એક્ઝામ. એક્ઝામની પહેલી રાત તો ખાસ 1 કલાક વધારે સૂવું, પણ 1 કલાક ઓછું ક્યારેય નહીં કરવાનું. ઘણા કોલેજોની આવી ખોટી આદત છે, એ બહુ ખરાબ છે. એનાથી એમને ફાયદો નથી થવાનો. ટ્રાઇંગ ટુ થિંક ઇન્ટેન્સલી અંડર ધ પ્રેશર ઓફ એન એક્ઝામ વિધાઉટ એડિક્વેટ સ્લીપ ઇઝ સેટિંગ યોર સેલ્ફ અપ ફોર ડિસઅપોઇન્ટમેન્ટ. તમને નિરાશ કરશે જો એક્ઝામ ટાઈમે જ્યારે ખૂબ વિચારવાની જરૂર પડે ત્યારે તમે ઉજાગરો કરીને ગયા હો એટલે તમને યાદ નહીં આવે, તમે પ્રેશરાઇઝ થશો. સ્લીપ લોસ ઓલ્સો ક્રિપલ્સ લોંગ ટર્મ મેમરી. લાંબા ગાળાની મેમરીને પણ એ નુકસાન કરે છે. Recent research has shown that long-term memories are stored in our brain while we are in theta state. મેં તમને આલ્ફા બીટા એમાં થીટા સ્ટેટ જે છે એ ગાઢ નિંદ્રાનું સ્ટેટ છે અથવા તો નિંદ્રા પહેલાનું સ્ટેટ. એમાં મેક્સિમમ તમારી લોંગ ટર્મ મેમરી રહેતી હોય છે. એટલે ઊંઘ સાયન્ટિફિકલી ખૂબ આવશ્યક છે. This occurs during sleep or when we are deeply relaxed. ત્યારે થીટા સ્ટેટમાં આપણે હોઈએ. While we sleep, our brains are processing and storing the information we learn during our waking hours. જાગૃત અવસ્થામાં આપણે જે કાંઈ વિચાર્યું હોય, વાંચ્યું હોય, યાદ રાખ્યું હોય એ બધાને બ્રેન પ્રોસેસ કરશે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે. Because of this, it is extremely important to get a good night's sleep if you want to remain what you have learned. Retain. તમે જે ભણ્યા છો એ તમારે સાચવવું હોય, જાળવી રાખવું હોય, મેમરીમાં ટકાવી રાખવું હોય તો તમારી ગુડ નાઇટ સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્લીપ લોસ ક્રિપલ્સ થિંકિંગ એન્ડ લોંગ ટર્મ મેમરી. અ ગુડ નાઇટ સ્લીપ ઇઝ ક્રુશિયલ ટુ યોર સક્સેસ. એટલે એકેડેમિક સક્સેસની આપણી આ સિરીઝ છે અને એના મહત્વના પાસા વખતે હું ભાર દઉં છું. મનમાં તમારા જે ચાલતું હોય પણ આ બધા સાયન્સ છે, આની અંદર મારી કે તમારી માન્યતાઓ નથી પડેલી. એટલે ઉજાગરા આપણે ક્યારેય કરશું નહીં, ઊંઘને ઇરેગ્યુલર પણ નહીં કરીએ અને સાઉન્ડ સ્લીપ આવે એ માટે ઊંઘતા પહેલાં ચિંતાઓ છોડી કંઈક ફ્રેશ કરે એવું ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ વાંચન કરવાનું અને પછી દિવસ દરમિયાનમાં કોઈ 1 કલાક તો એવી ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ થવી જોઈએ જેથી કરીને આપણે રાત્રે સૂતી વખતે થાકેલા હોઈએ, આપણને ઊંઘ ઝડપથી આવી જાય.
અને સાથે ખોરાક પણ એવો હોવો જોઈએ જેથી કરીને પેટમાં પાચનના ઇસ્યુ ન હોય, નહીંતર એને કારણે તમારી એક ડીપ સ્લીપ નહીં આવે. ક્યારેક એવું ખરાબ ખવાઈ ગયું હોય જે પચવામાં મુશ્કેલી હોય તો તમે જોશો કે તમારી ઊંઘ આખી ડિસ્ટર્બ રહી હોય, તમે સૂતા હોવ પણ અંદર સપનામાં એવી રીતે આમ અર્ધ જાગ્રત અવસ્થામાં હોવ, એવા ટાઈમમાં તમારી મેમરી છે એ સ્ટ્રોંગ નહીં થાય. 11મી ટેકનિક છે રિવ્યુ ધ મટીરિયલ ફ્રીક્વન્ટલી. મટીરિયલને અવારનવાર રિવાઇઝ કરો. Repetition is the mother of learning. This is true for pretty much anything that we want to learn. તમારે કાંઈ પણ શીખવું એના માટે રિપીટેશન છે is mother of learning. The more we review, the better we remember. જેટલું વધારે વાર રિપીટેશન કરશો એટલું વધારે યાદ રાખશો. એટલે રિવિઝનને તમારો શેડ્યુલ બનાવો. If you want to really learn something and commit it to long-term memory, we must have repeated exposure over time. So our neural connections become well established. તમે જંગલમાં જોતા હશો, કોઈ એનિમલ હોય ને એ ગમે ત્યાંથી રસ્તો કરે, પછી પાછા જાડી ઝાંખરા ગોઠવાઈ જાય, એની ઉપર માટી ઢળી જાય, કોઈને ખબર ન પડે કે આ રસ્તો છે. પણ એ જ જગ્યાએ અમે વિક્ટોરિયા પાર્કમાં હાલવા જઈએ ત્યાં આવી કેડીઓ બની ગઈ, કારણ કે રોજડા એ જ રસ્તે હાલે. તો તમારે અહીંયા એક પાથ બને છે. તમે એક વખત વાંચો ત્યારે ન્યુરલ પાથ, હવે એને વારંવાર વાંચો એટલે એ પાથ પાકો થઈ જાય. પછી તમારે એ રસ્તો તમને ભૂલાય નહીં, કારણ કે એ રસ્તો જ પાકો થઈ ગયો. ન્યુરલ કનેક્શન જ તે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. Whenever we learn something new, we are basically connecting neurons together in new way. તમે નવું ભણો એટલે નવો પાથ બને છે, ન્યુરલ કનેક્શન. Creating a new path through our dense forest of neurons. આ એક જંગલ જ છે ન્યુરોન્સ, એમાં એક નવો પાથ બનાવવાનો છે, તો વારંવાર તમારે ત્યાં હાલવું જ પડે. And just like an animal path in the forest, the more times that path is used, the more established it becomes. એટલે જેટલું વધારે વખત તમે એ પાથમાંથી પસાર થશો એમ એ પાથ એટલે કે રસ્તો, એક કનેક્શન એટલું પાકું થશે, એટલું આપણને વધારે યાદ રહેશે. This is especially true for neural connections that we make when we learn something. કારણ કે આ ન્યુરલ કનેક્શન એ સાયન્ટિફિક વસ્તુ બની રહી છે જ્યારે આપણે કંઈક નવું યાદ રાખીએ છીએ ત્યારે. એને મજબૂત બનાવવા માટે આપણે રિવાઇઝ કરવું પડે. Frequent review sessions are one of the keys to learning and remembering more in less time. Review session દરેકે રાખવું જ જોઈએ. review એટલે રિવાઇઝ. As a final note, information stored in our memory won't stay there forever if we don't use it. આનો ઉપયોગ પણ વારંવાર કરવો જોઈએ. એટલે દર વખતે નવા પ્રશ્નો એવા સોલ્વ કરવા જોઈએ જેમાં ઓલી મેમરીનો ઉપયોગ તમારે કરવો પડે. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ એવી એક કહેવત છે. કાં વાપરો કાં ગુમાવો. એટલે આપણે યુઝ કરતા રહેવું જોઈએ. એટલે તે વારંવાર પ્રેક્ટિસ તમને આપવામાં આવતી હોય છે. We still need to review the information periodically if we want to remember it long term. એક આવો પ્રિન્સિપલ છે 017. 017 નો મતલબ એ થાય, એક મેમરીના એક્સપર્ટ માણસે આપેલી ટેકનિક છે કે પહેલા તો આજે હાલ્યું તો આજે એકવાર ઘરે જઈને કે સ્કૂલે રિવાઇઝ કરો, એ 0 થયું. પછી 24 કલાકની અંદર બીજી વખત રિપીટ કરો, એ 1 થયું. અને પછી વીક એન્ડમાં એટલે કે 7 દિવસે પાછું રિપીટ કરો. આ 3 વખત થાય ને એટલે 80-90% યાદ રહી ગયું હોય. પછી તમે ભૂલો એ પહેલા એકવાર રિપીટ કરો, પછી રિવિઝન તમારી રીતે તમારે કરતું રહેવાનું. કઈ રીતે તમે તમારું શેડ્યુલ ગોઠવી શકો? ડેઈલી દોસ્તો 1 કલાક રિવિઝન માટે રાખો. તમારા 3 સબ્જેક્ટ હોય તો 3 ને 20-20 મિનિટ ગોઠવી દો. તમારા 6 સબ્જેક્ટ હોય તો 6 ને 10-10 મિનિટ ગોઠવી દો. થોડી ઘણી વધઘટ પણ તમે કરી શકો. એમાં કોઈ એક ચેપ્ટર ઉપર નજર નાખવાની, બસ પાના ફેરવી જવાના. યાદ કશું રાખવાનું નહીં, પણ મેઇન જે ચિત્રો છે, ડાયાગ્રામ છે કે ઇક્વેશન છે કે અંદર ટોપિકના નામ છે એના ઉપરથી પસાર થઈ જાઓ. આ તો જ થઈ શકશે કે ચેપ્ટર આખું ભૂલાય એ પહેલા તમે રિપીટ કરો. ટેસ્ટના માધ્યમથી તમારી ઇન્સ્ટિટ્યૂટ છે એ રિપીટ કરાવે. એ ઉપરાંત તમારે પોતાને સેલ્ફ રિપીટેશનનો પ્રોગ્રામ પણ રાખવો જરૂરી છે. કરંટ ચેપ્ટર શુડ બી રિવાઇઝ ડેઇલી. જે ચેપ્ટર હાલે છે, ધારો કે 15 લેક્ચરનું ચેપ્ટર છે તો 13મા લેક્ચર આગળના 12 લેક્ચર ઉપર ફટાફટ નજર ફેરવી દેવાની. ઇટ ટેક્સ કપલ ઓફ મિનિટ્સ ઓનલી. પણ આ આદત દોસ્તો પાડજો. તમે તમારા એક વિશાળ હિત માટે આ કામ કરી રહ્યા છો. તમારા ભવિષ્યના અને સમાજમાં તમારે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે, નવું સર્જન કરવું છે, એવા હેતુથી કરો છો. એટલે આળસ નહીં રાખશો એક બાબતની અંદર. ઓલ્ડ ચેપ્ટર્સ શુડ બી રિવાઇઝ બિફોર યુ ફોરગેટ ધેમ. આ સિદ્ધાંત કોઈ માણસ 15 દિવસે ભૂલતો હોય, કોઈ મહિને ભૂલતો હોય. રિવિઝન શુડ બી એઝ ક્વિક એઝ પોસિબલ એન્ડ કવરિંગ ઓનલી મેઇન પોઈન્ટ્સ. 10 મિનિટમાં એક ચેપ્ટર જે તમે 10 કલાક ભણ્યા હોય એ રિપીટ થાય. આટલી સ્પીડ હોવી જોઈએ. એના માટે જરૂરી છે કે યાદ હોય ત્યારે રિપીટ કરવાનું. ભૂલાઈ જાય પછી રિપીટ કરશો તો 10 કલાક વાળું 5 કલાક લઈ લેશે તમારા.
બીજા કેટલાક અગત્યના પોઈન્ટ મેમરી માટેના, સિમેન્ટિંગ ધ નોલેજ માટેના. જેટલું તમારા ચિત્તની સિદ્ધિ હશે, પવિત્ર મન તમારું, નિર્મળ મન, કોઈ પ્રત્યે ઈર્ષ્યાભાવ ન હોય, રાગ દ્વેષ ન હોય, ગમો અણગમો ના હોય, ક્રોધ ન હોય, એકદમ આનંદિત પ્રફુલ્લિત, બધા જ માણસમાં ભગવાનનું દર્શન કરીએ, બધામાં કંઈક ને કંઈક આવડત છે, કંઈ ને કંઈ અણઆવડત છે, પણ આપણે એમાં રહેલી સારી વસ્તુને જોઈએ. જેટલું પ્યોર માઇન્ડ હશે, ચિત્ત શુદ્ધ હશે, એમ મેમરી વધારે રહેશે. એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પણ મેમરી માટે ખૂબ હેલ્પફુલ છે. એટલે જ્યારે વાંચો, જ્યારે ક્લાસ અટેન્ડ કરો, ફૂલ્લી ફિટ રહી, ઇન્ટરેસ્ટ સાથે, અને વિચાર માત્ર ને માત્ર એ જે કાંઈ તમે કામ કરો એમાં જ ફોકસ કરો. ડેઈલી કસરત, પ્રાણાયામ, મેડિટેશન, આ બધું પણ તમારા કોન્સન્ટ્રેશન માટે ફાયદારૂપ છે. ખોટી ચિંતા ન રાખવી, જોયફુલ ભણવાનું, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી અને રસપૂર્વક ભણવું. આ જે કાંઈ ભણી રહ્યા છે એનાથી આપણા ભવિષ્યનું નિર્માણ થાય છે, એમાંથી આપણને કંઈક મળવાનું છે. આપણે એનાથી આપણા જીવનના સપનાઓ પૂરા કરી શકવાના છે. એવા મન ને એવા ભાવ સાથે તમે ભણશો એટલે મન એકાગ્ર રહેશે દોસ્તો. રસ પણ તમને રહેશે. રસ એ પણ યાદશક્તિ માટે જરૂરી. તમને ખબર છે કેટલીક વસ્તુ આપણે કાંઈ યાદ જ ન રહે. જેમાં રસ હોય એમાં આપણે 5 વર્ષ પહેલાના કોઈ મેચના બધા સ્કોર, ક્રિકેટરે કરેલા રન, વિકેટ, ઓવર બધું યાદ હોય છે. તો ઇન્ટરેસ્ટ જેટલો તમે તમારા સ્ટડીમાં કેળવશો, ઇન્ટરેસ્ટ કમ્સ ફ્રોમ વિધિન. તમે એમ કહો મને રસ પડતો નથી, એમ ને, તમારે રસ જગાડવો પડે દોસ્તો, તો એનાથી પણ તમને વધારે યાદ રહેશે. જેમ સમજણ સાથે યાદ રાખશો તો વધારે યાદ રહેશે. ગોખેલું લાંબો ટાઈમ યાદ નહીં રહે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ પણ ડીપ હોવી જોઈએ. ફિઝિકલ એન્ડ મેન્ટલ સિસ્ટમ તમારી જે છે એ પણ સારી હોવી જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એટલે ડેઈલી 1 કલાકની ફિઝિકલ એક્સરસાઇઝ, પ્રાણાયામ, કોઈ યોગાસન અને મેડિટેશન, અને મનમાં ખોટી ચિંતા નહીં રાખવાની, તો પણ મેમરીમાં ફાયદો થશે. સ્ટડી એન્વાયરમેન્ટ તમારું કેવું છે, એમાં ડિસ્ટ્રેક્શન ન હોય, આપણે અગાઉ એના વિશે વાત થઈ ગઈ. એ જો સારું હશે એન્વાયરમેન્ટ, તો એ પણ તમને મેમરીમાં ફાયદો કરશે. યાદ રાખવાની ઈચ્છા શક્તિ પણ યાદ રાખવામાં ફાયદો કરાવશે. મારે યાદ રાખવું જ છે તો યાદ રહેશે. આપણે ક્યારેક કેઝ્યુઅલી લઈ લેતા હોય તો યાદ ઓછું રહેતું હોય છે. તો આ સિમેન્ટિંગ ધ નોલેજ, પેસરના જે 5 પોઈન્ટ છે એમાંથી પ્રિપેરિંગ યોર સ્ટેટ, એક્વિઝિશન ઓફ નોલેજ એન્ડ સિમેન્ટિંગ ધ નોલેજ એન્ડ સ્કિલ. આ યાદ કેમ રાખવું એના વિશે મેં વાત કરી. હવેના લેક્ચરમાં આપણે એક્ઝામિન એન્ડ એમ્બ્રેસ એ અને રિવ્યુ એન્ડ રિવોર્ડ એ બધું એક સાથે ચર્ચા કરવાના છીએ. તો આ લર્નિંગ સિરીઝ જે આખી છે એનો મહત્તમ ઉપયોગ દોસ્તો કરશો તમે, અને એના આધારે તમારી પોતાની યુનિક લર્નિંગ સ્ટાઇલ તમે બનાવશો. આજીવન આપણે લર્નર છીએ. તમે સ્ટાન્ડર્ડ 8માં હો કે 12થમાં હો કે કોલેજમાં હો કે ભવિષ્યમાં ગમે ત્યારે ભણવાનું કામ ચાલુ જ રહેવાનું. તમારી જો ટેકનિક તમને પકડાઈ ગઈ છે, જીવન પર્યંત તમે સારામાં સારી રીતે કોઈ પણ વસ્તુને શીખી શકશો. થેન્ક યુ.